નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાટિયા પરિવારમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આશા રાખું છું આપ સૌને પાટિયા પરિવાર સાથે ખૂબ ખૂબ મજા આવી છે કન્ટેન્ટમાં ભણાવવાની પદ્ધતિ દ્વારા. તો ફરીથી આપણે આજે ભેગા થયા છે. આજનો જે ડેમો લેક્ચર છે એ પર્યાવરણનો લેક્ચર છે. તો ફટાફટ પહેલા તો ઓડિયો અને વિડીયો બંને કમ્પ્લીટ હોય તો ફટાફટ કમેન્ટમાં મને યસ લખી દો. ઓડિયો અને વિડીયો. ઓડિયો અને વિડીયો કમ્પ્લીટ હોય તો ફટાફટ મને યસ કહી દો. ઓકે, શરૂઆત કરીએ. સીસી ગ્રુપ બી આપણે જાણીએ છીએ કે મેન્સનો સિલેબસ આવી ગયો છે અને મેન્સના સિલેબસમાં 3 વિષયો ભેગા મૂકેલા છે જેમાંથી 30 માર્કનું પૂછાવાનું છે. એક તો વિજ્ઞાન અને ટેકનોલોજી, બીજું અર્થશાસ્ત્ર અને ત્રીજું જે આપણે આજે ભણવાના છીએ એ પર્યાવરણ. તો 30 માર્કને રોકડા કઈ રીતે બનાવવા એની ચર્ચા આપણે આજે કરવાની છે. તો એમાં મારા ભાગે 10 માર્ક આવે છે, એટલે કે પર્યાવરણ. પર્યાવરણને આપણે તૈયાર કરવાનું છે. એકદમ આરામથી જે કામનું છે એને સવિસ્તાર સમજી કન્ટેન્ટને ગોઠવી યાદ રાખી અને આગળ વધવાનું છે. હવે પ્રશ્ન પેલો એ છે કે ભાઈ પર્યાવરણ આપણને અઘરું કેમ લાગે છે? એની પાછળનું એક કારણ તો એ છે કે એમાં ઇંગ્લિશ શબ્દ બહુ આવે, ઇંગ્લિશમાં મોટા વાક્યો આવે, ઇંગ્લિશમાં જટિલ નામ આવે. તો મારું કહેવાનું એમ છે કે જો ઇંગ્લિશ નામને જો આપણે યાદ રાખી લઈએ, ઇંગ્લિશ શબ્દોને જો યાદ રાખી લઈએ અને સિક્વન્સમાં જો એને ગોઠવી દઈએ તો મારા ખ્યાલથી પર્યાવરણ જે વિષય છે એ જરા પણ અઘરો રહે નહીં. અને હું તો એમ કહું છું જેટલા પણ વિષય, જે 7 વિષય છે એમાંથી સહેલામાં સહેલો કોઈ પણ વિષય હોય ને રોકડીયો માર્ક તે પર્યાવરણ વિષય છે. કારણ કે આપણી સીસી મેન્સ ગ્રુપ બી જે પરીક્ષા છે એના સિલેબસમાં જો પર્યાવરણનો સિલેબસ જોઈએ તો એકદમ ટૂંકો અને ટચ છે. એમાં કોઈ જાજી માથાકૂટ નથી. પ્રેમથી 4 ટોપિક આપેલા છે અને 4 ટોપિકને જ આપણે ભણવાનો છે અને સરસ મજાના તૈયાર કરવાના છે. મેન વાત તો આમાં એ છે, પહેલા તો મને એ જણાવો કે ભાઈ કેટલા લોકોએ પર્યાવરણનો જે સિલેબસ છે એને વાંચ્યો છે, એને ઓબ્ઝર્વ કર્યો છે કે ભાઈ કયા પ્રકારના ટોપિક છે, કયા પ્રકારના કન્સેપ્ટ આપણે શીખવાના છે. તો કેટલા લોકોએ એ સિલેબસને જોયો છે અને એનું ઓબ્ઝર્વેશન કર્યું છે? ઓકે વિરેનભાઈ, વેરી ગુડ. બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે પર્યાવરણ વિષયમાં એકદમ સરળમાં સરળ ટોપિક મૂકેલા છે. તમને એવું લાગે જ નહીં કે આ પર્યાવરણનો વિષય હોય. કારણ કે મેઇન પર્યાવરણ છે ને, જેમાં ઇકોસિસ્ટમ આવે, પારિસ્થિતિકી તંત્ર આવે, પર્યાવરણના કન્સેપ્ટ આવે, એ એક પણ ટોપિક આપણા સિલેબસમાં નથી. આપણા સિલેબસમાં ટોપિક કયા છે ખબર? શરૂઆત તમે જોઈ લો, રોકડીયો માર્ક. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણ જાળવણી માટેની નીતિઓ, સંધિઓ અને સંસ્થાઓ. જે કંઈ આપણે શીખ્યા છીએ, વિયેના પ્રોટોકોલ હોય, મોન્ટ્રીયલ પ્રોટોકોલ હોય, પછી કોપ બધી હોય, પેરિસ કરાર હોય, ક્યોટો પ્રોટોકોલ હોય, બેસલ સંમેલન હોય, રોટરડમ સંમેલન હોય, તો આ બધા જ સંમેલન આપણા માટે રોકડિયા માર્ક છે. એને કેવા પૂરતો પર્યાવરણનો સિલેબસ મૂકેલો છે, પરંતુ આપણે એને જીકેના કન્સેપ્ટથી યાદ રાખવાનો છે અને ફટાફટ કન્સેપ્ટને આપણે મગજમાં ઉતારી દેવાના છે. તો રોકડિયો માર્ક છે આ આપણો પહેલો ટોપિક છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જવાબદાર અને કામ કરતી પર્યાવરણની સંસ્થાઓ છે એ આપણે યાદ રાખી લેવાની છે, એના ઉદ્દેશ્ય સાથે, એના હેડક્વાર્ટર સાથે, એના સ્થાપના વર્ષ સાથે. બરાબર છે? ઓકે. બીજો જે ટોપિક છે એ છે પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ. પર્યાવરણ ક્ષેત્રે જે કંઈ પણ એવોર્ડ જે છે કે ભાઈ પર્યાવરણ ક્ષેત્રે કોઈ ઉન્નત કાર્ય કોઈ કરે છે તો એને એવોર્ડથી નવાજવામાં આવે છે. તો એ એવોર્ડનું લિસ્ટ આપણે જો કરી દઈએ તો આમાંથી પણ આપણો 1 માર્ક રોકડો છે. તમે જુઓ,
સિલેબસમાં કંઈ જ નથી આપ્યું એ લોકોએ. સીધે સીધા રોકડા માર્ક આવે એવો સિલેબસ છે. તો 2 ટોપિક તમે કરો તો મુદ્દા નંબર 1 તો પૂરો થઈ ગયો. પહેલો ટોપિક કયો કરવાનો કે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય જે સંસ્થાઓ છે, જે સંમેલનો છે, જે નીતિઓ છે, આ નીતિઓ બધી યાદ રાખવાની છે. બીજો ટોપિક કયો છે પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલા જે એવોર્ડ છે, જે પુરસ્કારો છે, પુરસ્કારમાં દેવામાં આવતી રાશિ છે, જે રોકડ ઇનામ છે, આ દરેક વસ્તુ યાદ રાખો ને તો આ જે પહેલો ટોપિક છે ને એમાંથી 3 થી 4 પ્રશ્ન આવે સાહેબ, અને સીધા ગજવામાં આવે. કોઈ પણ પ્રકારની માથાકૂટ વગર જે છે ને એ 3 થી 4 માર્ક એ ગજવામાં આવે એમ છે. એકદમ સરળ ટોપિક છે. બીજો જો બીજા નંબરનો ટોપિક જોતા આપણને એવું ખ્યાલ આવે કે સાહેબ આ તો ભૂગોળનો ટોપિક છે. તમે જુઓ વન અને વન્યજીવન સંરક્ષણ, એમાં આપણે વન અને વન્યજીવન ભૂગોળમાં ભણવાના છીએ, પરંતુ એના સંરક્ષણ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેવા પ્રકારની સંસ્થા કામ કરે છે, કયા પ્રકારના ગ્રુપ કામ કરે છે, એ આપણે જો વિશેષ જોઈ લઈએ, જેમ કે ગેંડા પરિયોજના, વાઘ પરિયોજના, હાથી પરિયોજના, હાથી મેરે સાથી, તો આ દરેક પ્રકારની યોજના અને પરિયોજના જો વન્યજીવમાં જોઈ લઈએ તો એ પણ માર્ક આપણો કેવો થઈ જાય તો કે ગજવામાં આવી જાય. તો બીજો ટોપિક કેવા પૂરતો છે, એકદમ સહેલો છે. આપણે એક જ કામ કરવાનું છે, દરેક જે ફેક્ચ્યુઅલ ડેટા છે એના સિક્વન્સમાં આપણા મસ્તિષ્કમાં ગોઠવી દેવાના છે, અને હું જેમ ગોઠવાવું ને એ રીતે સરસ એને તમારે મૂકી દેવાના છે. ઓકે, ત્રીજો ટોપિક જુઓ. આ ટોપિક આપણે થોડો સમજવાનો છે, કારણ કે એનું નામ છે ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તન અને તેને સંલગ્ન બાબતો. શબ્દમાં જ ગુણ છે. જળવાયુ પરિવર્તન, ક્લાઇમેટ, આબોહવામાં જે બદલાવો થાય છે, અને આપણે સૌ જાણીએ છીએ કે એ બદલાવો સારા નથી. એ બદલાવો તો કે ખરાબ બદલાવો છે. દિવસે ને દિવસે જે વિશ્વનું તાપમાન વધતું જાય છે, અને એ તાપમાન વધવા પાછળના કયા કારણો છે, કયા પરિબળો છે. પછી બીજું તો કે ઓઝોનમાં ગાબડા પડે છે, ઓઝોનનું સ્તર એ ઘટતું જાય છે, તો કે જે વૃક્ષો છે એનું છેદન થાય છે, ફોરેસ્ટ જંગલો ગાયબ થાય છે. તો આ બધાના કારણે શું થાય છે તો કે આપણી આબોહવા બદલાય છે, અને આબોહવા બદલાય ને, ક્લાઇમેટ ચેન્જ થાય ને, તો વિશ્વના પ્રત્યેક પ્રધાનો, પ્રત્યેક મંત્રીઓને ફટાફટ એક કોન્ફરન્સ બોલાવવી પડે અને એને બચાવવાના પ્રયત્નો કરવા પડે. તો આ જે ટોપિક છે ખાસ કરીને આપણે આમાં ગ્રીન હાઉસ ઇફેક્ટ, હરિત વાયુ, જે આપણને ખ્યાલ છે કાર્બન ડાયોક્સાઇડ છે, તો આ બધા વાયુને કારણે જે પૃથ્વીનું જે વાતાવરણ છે એ દિવસે ને દિવસે ગરમ થાય છે. પૃથ્વીના વાતાવરણનું જે તાપમાન છે એ દિવસે ને દિવસે ઊંચું થાય છે. એના પાછળના પરિબળોને કારણો આપણે આ ચેપ્ટરમાં સમજવાના છે, જેમાં આપણે એર ઇન્ડેક્સ પણ જોઈશું કે ભાઈ વાહનોના ધુમાડાને કારણે કયા વાયુઓ વાતાવરણમાં ભળે છે. તો આખા સર્વે સરસ મજાનો સંપુટમાં આપણે મુદ્દા નંબર 3 એટલે કે ક્લાઇમેટ ચેન્જ, જળવાયુ પરિવર્તનમાં કરવાનું છે. અને આ ટોપિક થોડો લેન્ધી છે, પરંતુ એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એ દરેક પ્રશ્નો હું તમને કહી દેવાનું છું. ચોથો ટોપિક આપત્તિ વ્યવસ્થાપન. તમે જીસીઆરટી માં ધોરણ 9-10 માં ચેપ્ટર કદાચ ભણ્યા છો, આપત્તિ વ્યવસ્થાપન. આપત્તિ વ્યવસ્થાપન આપણે ચેપ્ટર ભણતા જ હતા. એમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આપત્તિ વ્યવસ્થાપનમાં બધી જ આપત્તિઓ, જેમ કે પૂર છે, ભૂકંપ છે, સુનામી છે, પછી દાવાનળ છે, જંગલમાં જે આગ લાગે છે, તો આ બધી આપત્તિઓ છે. આ આપત્તિઓને આપણે સમજવાની છે, અને એને સામે લડવા માટે સરકારે કયા પ્રકારના પગલા લીધા છે, કયા પ્રકારના અભિયાનો ચલાવ્યા છે. ભૂતકાળમાં મહાન ગંભીર એવી જે આપત્તિઓ છે, જે આપત્તિઓ આપણે યાદ રાખવાની છે, અને એના નઠારા જે પરિણામો છે એ પણ આપણે યાદ રાખવાના છે. તો આપણો આ જે ટોપિક છે એ ટોપિક પૂરો થઈ જાય, આપત્તિ વ્યવસ્થાપન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જેમાં આપણે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની પણ ચર્ચા કરશું. અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની પણ ચર્ચા કરશું. હા આર્યનભાઈ, 10 માર્ક લેવાના છે, એ 10 માર્ક તમારા આવવાના છે, કારણ કે આપણે એવા જ પ્રશ્નો કરાવવાના છે કે જે પરીક્ષામાં તમને
સીધા પૂછાઈ શકે. સાહેબ હાર્ડ કોપી મટીરિયલ મળશે, દરેક પ્રકારનું જે મટીરિયલ છે તમને પાટિયા પરિવાર તરફથી ઉપલબ્ધ કરાવવાનું છે, બરાબર ને. અત્યારે આપણે આગળ વધીએ. આ સિલેબસ છે. જો સિલેબસ તમને સમજાઈ ગયો હોય ને તો આપણે આગળ વધીએ અને આજનો પહેલો ટોપિક શરૂઆતથી જ આપણે ભણવાનું ચાલુ કરીએ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ, સંસ્થાઓ અને સંધિઓ. કમ્પ્લીટ. આગળ વધીએ કે નહીં? આટલા સુધી સમજાયું કે નહીં? સિલેબસ એકવાર તમને મસ્તિષ્કમાં ઉતર્યો કે નહીં? જો સિલેબસ તમને સમજાઈ ગયો હોય તો જ આપણે આગળ વધીએ. વેરી ગુડ. તમને મજા તો આવે છે ને? સમજાય તો છે ને? મારા શબ્દ ઉતરે તો છે ને? મારું ગુજરાતી તમને બરાબર સમજાય છે કે નહીં? ઓકે આર્યનભાઈ, આગળ વધીએ. તો આપણો આજનો જે ટોપિક છે એનું નામ છે, સરસ મજાનો ટોપિક, અને એનું નામ છે તો કે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણ જાળવણી માટેની નીતિઓ, સંધિઓ અને સંસ્થાઓ. અર્થાત રાષ્ટ્રીય લેવલે અથવા આંતરરાષ્ટ્રીય લેવલે, બંને લેવલે જે પર્યાવરણને બચાવવા માટેના જે પ્રયત્નો થયા છે, જે સંમેલનો ભરાયા છે, જે સંધિઓ થઈ છે, આ દરેક સંધિઓને આપણે 2 લેક્ચરમાં સમજવાની છે. અર્થાત 2 લેક્ચરમાં તમારા 3 માર્ક રોકડા કરવાના છે, 3 માર્કને ગજવામાં મૂકવાના છે, બરાબર ને? ગજવામાં મૂકવાના છે. કાઠિયાવાડીમાં હાલો સાહેબ મોજ પડશે. હા, કાઠિયાવાડીમાં ચાલીએ સાહેબ. ઓકે, સરસ મજાની સ્લાઇડ છે. દરેક પ્રકારના સંમેલન જે કંઈ પણ તમારી પરીક્ષામાં પૂછાવા લાયક છે, આમ તો દરેક સંમેલન મેં લખી દીધા છે એક જ સ્લાઇડમાં. તમે જોઈ શકો છો. આ સ્લાઇડ જ તમારે તૈયાર કરવાની છે. આ સ્લાઇડ, આ જે બોર્ડ પર જે સંસ્થાઓ લખી છે એ એકવાર જો મસ્તિષ્કમાં ઉતરી ગઈ તો તમારા 3 માર્ક એ સિક્યોર થઈ ગયા સમજો. આરામથી આપણે સ્લાઇડને સમજવાની છે અને આરામથી આપણે આગળ વધવાનું છે, બરાબર ને? પેલા તો હું આશા રાખું છું કે તમને એ શબ્દ વંચાતા હશે ને. જો નથી વંચાતા તો હું અહીં તમને વાંચીને સમજાવવાનો છું, તો એની કોઈ ચિંતા કરવાની છે નહીં. ઓકે, શરૂ કરીએ. ઓકે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને રાષ્ટ્રીય ક્ષેત્રે જે કંઈ પણ સંસ્થાનું નિર્માણ થયું છે એને આપણે 2 ભાગમાં ભણવાના છીએ. કેટલા ભાગમાં ભણવાના છીએ? 2 ભાગમાં. પહેલો ભાગ કયો છે તો કે વર્ષ યાદ રાખો, 1992. જો હું જે કંઈ પણ યાદ રખાવું ને એ ત્યારે ને ત્યારે મગજમાં ઉતારી દેવાનું, ફિટ કરી દેવાનું. નંબર 1, 1992માં અર્થ સમિટ થઈ હતી. કઈ સમિટ થઈ હતી? અર્થ સમિટ થઈ હતી, હે ને? અર્થ સમિટ થઈ હતી. એને કહેવાય પૃથ્વી સંમેલન. અર્થ સમિટ થઈ હતી. અને એ ક્યાં થઈ હતી? તો કે બ્રાઝિલના રિયો ડી જાનેરો, પ્રખ્યાત શહેર એવા રિયોમાં થઈ હતી. તો 2 નામ યાદ રાખવાના એક જ સમિટ. એક તો રિયો સમિટ અને એનું જ બીજું નામ છે અર્થ સમિટ. રિયો સમિટ અથવા તો અર્થ સમિટ. ઓકે, આ સમિટ થયા પછી જે પણ મુદ્દો ઉપડવાનો છે ને એ ઉપડવાનો છે ગ્લોબલ વોર્મિંગ. વિશ્વનું તાપમાન જે વધતું જ જાય છે, આપણને બફારો થતો જ જાય છે. આ બધી ચર્ચાઓ ક્યારથી કરવાની છે આપણે? તો કે રિયો સમિટ, અર્થ સમિટ 1992 પછી કરવાની છે. ત્યાં સુધી તો આપણે સૂતા હતા. ત્યાં સુધી આપણે એક પૃથ્વી ગરમ થાય છે એના પર ધ્યાન હતું જ નહીં. એ પહેલા આપણે શું કરતા હતા તો કે પક્ષીઓ વિશે અભ્યાસ કરતા હતા, પક્ષીઓનું જતન કરતા હતા. પછી તો કે અલગ અલગ વાતાવરણ અને આબોહવાની માહિતીના આંકડા લેતા હતા અને રિપોર્ટ પબ્લિશ કરતા હતા. એક પણ રિપોર્ટના સારા પરિણામ હતા નહીં. સારા પરિણામ એક પણમાં જોવા મળતા નહીં. બધા જ નઠારા હતા, બધા જ ખરાબ પરિણામ હતા. પણ કહેવાનો મતલબ એ છે કે 1992 પછી આપણે જે કંઈ પણ ચર્ચા કરવાના છીએ અને એ ચર્ચા કરવાની છે આપણે ગ્લોબલ વોર્મિંગ. એને કઈ તો ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાન જે વધતું જાય છે એની ચર્ચા થશે 1992 પછી. અને આપણે સૌ જાણીએ છીએ કે ક્યોટો પ્રોટોકોલ છે, પછી પેરિસ સંમેલન છે, પછી બાલી સંમેલન છે, જેને આપણે કોપ કહીએ છીએ, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. ને પરીક્ષામાં ઘણીવાર તમે કરંટ અફેરમાં ઘણીવાર કોપ શબ્દ સાંભળ્યો છે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. તો કોપ જે કંઈ પણ શીખવાના છે એ બધા ક્યારે શીખવાના છે? 1992 અર્થ સમિટ. અને એ અર્થ સમિટ પછી આપણે વૈશ્વિક તાપમાન જે વધે છે એની ચર્ચા કરવાની છે. એ પેલા કરવાની નથી. જો સિક્વન્સ આખી ગોઠવી દઉં છું, આમ જ યાદ રાખવાનું છે. હવે આગળ જો 1992 આવતા પહેલા આપણે એના 20 વર્ષ પહેલા જવાનું છે.
20 વર્ષ પહેલા એટલે 1972 અને 1972 માં સરસ મજાની સ્ટોકહોમ કોન્ફરન્સ થઈ હતી. કઈ કોન્ફરન્સ થઈ હતી? સ્ટોકહોમ કોન્ફરન્સ. શબ્દ ઉતારી જ દો. સ્ટોકહોમ કોન્ફરન્સ. કઈ કોન્ફરન્સ? સ્ટોકહોમ કોન્ફરન્સ. આ કોન્ફરન્સ એવી હતી કે જેમાં મનુષ્ય એટલે કે માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધ ક્લિયર કર્યા હતા અને એન્વાયરમેન્ટને એક મેજર ઇશ્યુ તરીકે જોવાની જો શરૂઆત થઈ હોય તો 1972 માં શરૂઆત થઈ હતી. 1972 પહેલા તો બધું સારું જ હતું. કંઈ પણ પર્યાવરણમાં આબોહવામાં કોઈ ગંભીર મુદ્દા ચર્ચાતા નહોતા. 1972 પછી એન્વાયરમેન્ટને એઝ અ મેજર ઇશ્યુ તરીકે લેવામાં આવ્યું અને એ 72 ના 20 વર્ષ પછી ભેગું થવાનું હતું. 1972 ના 20 વર્ષ પછી ભેગું થવાનું હતું એટલે કે 1992 અને એ જે સમિટ હતી એ અર્થ સમિટ. ત્યારે બધાને ખબર પડી કે ઓહો પૃથ્વીનું તાપમાન વધતું જાય છે, ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે, પૃથ્વી ગરમ થતી જાય છે, ગ્રીન હાઉસ વાયુ વધતા ને વધતા એ વાતાવરણમાં ભળતા જાય છે. તો એ એટલે કે 1992 અને એના 20 વર્ષ પહેલા સ્ટોકહોમ કોન્ફરન્સ. ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? બધું જ સેટ થઈ જવાનું છે. અહીંયા જ ખાલી જોડાયેલા રહેજો. 1972 પહેલાની જે સંસ્થાઓ છે એને આપણે એક સાથે યાદ રાખવાની છે. વિભાગ પહેલો. 1972 પહેલાની જે સંસ્થાઓ છે જે કોન્ફરન્સ એને આપણે યાદ રાખવાનું છે. વિભાગ પહેલો. ઓકે, હવે ધ્યાન રાખો. સ્ટોકહોમ કોન્ફરન્સ આપણે પહોંચ્યા. સ્ટોકહોમ કોન્ફરન્સનું મહત્વ મિત્રો બહુ છે. એનું કારણ છે સરસ મજાની સંસ્થાનો જન્મ થયો હતો. સ્ટોકહોમ કોન્ફરન્સ 1972 માં સરસ મજાની સંસ્થાનો જન્મ થયો હતો કે જે એક અમરેલા સંસ્થા છે. પર્યાવરણમાં દરેક ક્ષેત્રે એની દેખરેખ છે. એ સંસ્થા એટલે કે સરસ મજાની અલ્ટ્રા સુપ્રીમ સંસ્થા ઇન્ટરનેશનલ જે એન્વાયરમેન્ટ ક્ષેત્રે કામ કરતી હોય એ છે UNEP, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. આ યુનાઇટેડ નેશન્સની સંસ્થા છે, યુએનની સંસ્થા છે, અલ્ટ્રા સુપ્રીમ સંસ્થા છે કે જે એન્વાયરમેન્ટ ક્ષેત્રે કામ કરે છે અને આ સંસ્થા દ્વારા 15 મલ્ટીલેટરલ એન્વાયરમેન્ટ એગ્રીમેન્ટ થયા છે. તો ફરીવાર કહું છું, 1992 અર્થ સમિટ, રિયો સમિટ, એના 20 વર્ષ પહેલા જવાનું. કઈ 20 વર્ષ પહેલા? કઈ તો કે સ્ટોકહોમ કન્વેન્શન, સ્ટોકહોમ કોન્ફરન્સ. આ સ્ટોકહોમ કોન્ફરન્સ છે 1972 એના દ્વારા જન્મ થાય છે UNEP, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. અને આ જે UNEP છે એના હસ્તક 15 અલગ ક્ષેત્રમાં મલ્ટીલેટરલ એન્વાયરમેન્ટ એગ્રીમેન્ટ થયા છે અને એ એગ્રીમેન્ટને આપણે ઓળખીએ છીએ સાઇટ્સ, ટ્રાફિક, CBD, ઓઝોન, બેઝલ, રોટરડમ ને. ખ્યાલ આવ્યો કે નહીં? 3 ભાગમાં મેં આખી જ વાતચીત તમને કરી. જો યાદ રાખજો, આ બધું જો યાદ રાખવું તો થોડું કઠણ પડશે, પણ જો તમે 40 મિનિટ 45 મિનિટ જો મારી હાથે ટકી ગયા સાહેબ તો તમને જિંદગીમાં ક્યારે અઘરું પડવાનું નથી. તો આમ જ યાદ રાખવાનું છે. 3 ભાગમાં આપણે દરેક વસ્તુ ભણવાની છે. એક તો રિયો સમિટ, અર્થ સમિટ, એના પછીની જે પણ સમિટો છે, કોપ છે, એ આપણે એક ભાગમાં ભણવાના છે. એના 20 વર્ષ પહેલા એટલે કે સ્ટોકહોમ કોન્ફરન્સ 1972 એના દ્વારા જન્મ થયો UNEP અને UNEP દ્વારા જે 15 MEA છે એ આપણે અલગ ભાગમાં ભણવાના છે અને સ્ટોકહોમ કોન્ફરન્સ પહેલાની જે સંસ્થાઓ છે એને પણ અલગ ભાગમાં ભણવાની છે. અર્થાત નંબર 1, નંબર 2 અને છેલ્લે આપણે ભણવાનું છે નંબર 3. કમ્પ્લીટ થાય છે કે નહીં? દરેકને કમ્પ્લીટ થયું કે નહીં? કે ફરીવાર આની આ જ વાત કરું એકવાર. જો ભલે વાર લાગે, ભલે સમય જાય, પણ તમને સમજાય પછી જ આગળ વધવાનું થાય. કમ્પ્લીટ તમને સમજાય પછી જ આગળ વધવાનું થાય. ત્યાં સુધી અહીંયા નહીં ઊભું રહેવાનું થાય. કમ્પ્લીટ કે નહીં? ફરીવાર એકવાર કહી દો. 1992 રિયો સમિટ પછી આપણે ફીલ કરવાનું તાપમાન વધતું જાય છે, વિશ્વ ગરમ થતું જાય છે, ગ્રીન હાઉસ વાયુ વાતાવરણમાં ભળતા જાય છે, હાય રે ઉકળાટ થતો જાય છે. પછી બધી કોપ ભરવાની શરૂ થાય છે. કોપ 1, 2, 3, 4. ઓકે, 1992 ના 20 વર્ષ પહેલા સરસ મજાની કોન્ફરન્સ થઈ, સ્ટોકહોમ કોન્ફરન્સ. કેમ અગત્યની છે? કારણ કે એ કોન્ફરન્સમાં UNEP નો જન્મ થયો, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. અને એ UNEP 15 મલ્ટીલેટરલ એગ્રીમેન્ટ એ ચલાવે છે અને પર્યાવરણના દરેક ક્ષેત્રમાં એ કામ કરે છે. તો આ ગ્રુપ થઈ ગયો બીજા નંબરનું. એક જ ગ્રુપ બાકી રહ્યું. કયું? તો કે સ્ટોકહોમ કોન્ફરન્સ પહેલા જે સંસ્થાઓ છે એ બધી યાદ રાખો તો
તો ત્રણે ત્રણ ગ્રુપ આપણને યાદ રહી જાય. કમ્પ્લીટ છે તો જ આગળ વધુ. કમ્પ્લીટ હોય તો જ આગળ વધુ. ફટાફટ દરેક કમ્પ્લીટ કયો પછી આપણે આગળ વધવાનું થાય છે. કારણ કે અહીંયાથી તમને જો પ્રોબ્લેમ રહી તો મારે તમને બધું આગળ યાદ રખાવવું મુશ્કેલ થઈ જશે. ઓકે શીતલબેન, શિલ્પાબેન કમ્પ્લીટ. હર્ષલભાઈ ઓકે કાજલ શાહ કમ્પ્લીટ છે. સમજાય છે? મજા આવે છે? ઓકે ડન કયો. થોડા વખાણ કરો, વાંધો નહીં, ગમશે. કમ્પ્લીટ. આગળ વધીએ. હવે આપણે ગ્રુપ એ પહેલા ચાલુ કરીએ. યાદ હું રાખવાનું છે, ધીમે ધીમે આગળ વધવાનું છે. એક પછી એક સંસ્થા આપણે લેવાની છે અને એ સંસ્થાનો ઉદ્દેશ્ય જોવાનો છે, એની સ્થાપના વર્ષ જોવાનું છે, એનું હેડક્વાર્ટર જોવાનું છે અને આગળ વધવાનું છે. શરૂઆત કરીએ ગ્રુપ પહેલું. એમાં પહેલી જે સંસ્થા છે એનું નામ છે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. કઈ સંસ્થા છે? તો કે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. આ સંસ્થા એવી છે કે જેની યુએનઈપી સાથે કાંઈ લેવા દેવા નથી સાહેબ. પછી તો કે રિયો સમિટ એની સાથે કાંઈ લેવા દેવા નથી, કારણ કે આપણે હમણાં જ ભણ્યા કે રિયો સંમેલન તો 1992 પછીની વાત છે, યુએનઈપી 1972 પછીની વાત છે. આ આપણે જોવાનું છે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. ઓકે, તો કે તમને નામ પરથી જ ખબર પડે છે આનું કામ શું હોય. તો કે પક્ષીઓ છે, પક્ષીઓનું જે જીવન છે, પક્ષીઓનું સંરક્ષણ કરવાની વાત હોય, સર્વે કરવાનો હોય, રિસર્ચ કરવાનું હોય અને રિપોર્ટ અને મેગેઝિન બહાર પાડવાની વાત હોય તો એ કોણ કરશે? તો કે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. કમ્પ્લીટ. કોણ કરશે? બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. તો ફરીવાર એકવાર મને જે કહેવાનું મન થાય છે, આપણે આમાં શીખવાનું છે 1992. તો આ જે વાત હતી રિયો સમિટ, અને રિયો સમિટ પછી વાત કરવાની વૈશ્વિક તાપમાન, અને વૈશ્વિક તાપમાન એટલે ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વીનો ઉકળાટ. કમ્પ્લીટ. એના 20 વર્ષ પહેલા જઈએ 1972, અને 1972 માં સ્ટોકહોમ કોન્ફરન્સ. કઈ કોન્ફરન્સ? સ્ટોકહોમ કોન્ફરન્સ, બરાબર ને? અને એમાંથી જન્મ થાય યુએનઈપી, બરાબર. અને આજે બધી સંસ્થાઓ જે ભણીએ છે 1972 પહેલાની સંસ્થાઓ છે, અને યુએનઈપી સાથે કોઈ પણ પ્રકારનો લેવા દેવા છે નહીં. કોઈ પણ પ્રકારનો લેવા દેવા છે નહીં. કમ્પ્લીટ. કલરને કરી દઈએ બ્લેક. ડિમાન્ડ આવી છે. ઓકે, થઈ ગયો બ્લેક. ઓકે કમ્પ્લીટ. ઓકે, જોઈએ બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ સ્થાપના પૂછાય તો 1922. આનું મુખ્યાલય જો કોઈને આવડતું હોય તો મને જરા જણાવો, કારણ કે મુખ્યાલય મેં લખેલું નથી, પણ તમારે મને જણાવવાનું છે આનું મુખ્યાલય ક્યાં છે. જો કોઈને યાદ હોય તો ચાલો, મુખ્યાલય, હેડક્વાર્ટર આનું ક્યાં છે? આનું મુખ્યાલય ક્યાં છે? કોઈને ખ્યાલ છે? બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. વેરી ગુડ વામિકા. કેમ્બ્રિજ. ક્યાં છે? કેમ્બ્રિજ. અને કેમ્બ્રિજ પાછું ક્યાં આવ્યું? યુનાઇટેડ કિંગડમ, યુકે. કેમ્બ્રિજ યુનાઇટેડ કિંગડમ. જીનીવામાં નથી, કેમ્બ્રિજમાં યાદ રાખજો. આર્યનભાઈને ખોટું પડે નહીં, યાદ રાખવાનું છે. ક્યાં છે? તો કે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. પક્ષીઓ યાદ રાખવાના. કેમ્બ્રિજમાં ઉડાઉડ થાય છે. ક્યાં ઉડાઉડ થાય છે? કેમ્બ્રિજમાં ઉડાઉડ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, આગળ વધીએ. ગેર સંસ્કારી, એવી ગેર સરકારી, ગેર લાભકારી કેવી સંસ્થા છે? તો કે પક્ષીઓના સંરક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા છે. તમારે પછી બહુ લાંબુ ઉતરવાનું ન હોય, યાદ રાખવાનું હોય આખું નામ. બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ, સ્થાપના 1922, અને મુખ્યાલય ક્યાં છે? કેમ્બ્રિજ, યુનાઇટેડ કિંગડમ. યુનાઇટેડ કિંગડમ, બરાબર ને? યુકે, બરાબર. ઓકે, લંડન. આગળ વધીએ. આગળની સંસ્થા હવે જોઈએ IUCN. આ સંસ્થાથી ઘણા બધા લોકો વાકેફ હશે. IUCN બહુ ફેમસ છે. વર્તમાન પ્રવાહમાં, કરંટ અફેરમાં આ સંસ્થાઓ અવારનવાર આવતી હોય છે. એવી IUCN ફૂલ ફોર્મ પરીક્ષામાં તમને પૂછાય. શું નામ છે? ધ ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. આંતરરાષ્ટ્રીય ધોરણે ચાલતું એક યુનિયન છે. કન્ઝર્વેશન જે આવે એને યાદ રાખવાનું સંરક્ષણ. હું યાદ રાખવાનું સંરક્ષણ, બચાવની કામગીરી છે સાહેબ. કોણ? તો કે નેચર. તો કે નેચર. IUCN નું ફૂલ ફોર્મ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. ફરીવાર કહું છું, ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. કોનું કન્ઝર્વેશન? ધ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. નેચર એટલે કે નેચરને શું કહેવાય? પ્રકૃતિ નું સંરક્ષણ. એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. સ્થાપના પૂછાઈ ગયેલી છે 1948. ભૂલાય નહીં. સ્થાપના ક્યારે? 1948. ઓકે, મુખ્યાલય એનું છે ગ્લાન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. જો ઘણી બધી સંસ્થાઓના મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડમાં હોય, પણ આપણા માટે અગત્યનું એ છે કે કઈ સંસ્થાનું મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડમાં નથી. કારણ કે એટલી સંસ્થાઓના મુખ્યાલય જો યાદ રાખી લઈએ તો બાકીના બધા જ
બાકીના બધા જ આપણે શું કરવાના તો કે સ્વિટ્ઝરલેન્ડમાં મૂકી દેવાના. ઓકે, હા, વનસ્પતિના વૈજ્ઞાનિક નામ તો કે આ સંસ્થા જ આપે છે. આ સંસ્થાનું મુખ્ય કામ શું છે તો કે આ સંસ્થા સંકટગ્રસ્ત જે જીવજંતુ હોય, જે જાતિ હોય, પ્રજાતિ હોય, એનું નામ એક બુકમાં લખે છે અને એને કહેવાય છે રેડ ડેટા બુક, જે તમને ચિત્રમાં દેખાય છે સરસ મજાની. કે એવી વનસ્પતિ હોય, એવા જીવજંતુ હોય, એવી જાતિ અને પ્રજાતિ હોય જે વિવિધતામાં અગ્રેસર હોય. તો એવી જાતિ પ્રજાતિઓના નામ કે જે સંકટગ્રસ્ત હોય, સંકટગ્રસ્ત મતલબ એનું નામો નિશાન મીટવાના આરે હોય, જે પૃથ્વી પરથી ખતમ થવાના આરે હોય, લુપ્ત થવાના આરે હોય, તો આ બધા જીવજંતુઓ, પ્રાણી, વનસ્પતિની કેટેગરી વાઇઝ એક બુકમાં એનું નામ લખવામાં આવે છે. અને એ નામ કઈ બુકમાં લખવામાં આવે છે તો કે રેડ ડેટા બુક. તમને પ્રશ્ન પૂછાય, રેડ ડેટા બુક કોણ તૈયાર કરે છે? તો રેડ ડેટા બુક IUCN તૈયાર કરે છે. અને જેમાં IUCN અલગ અલગ કેટેગરીમાં એ જે તે કંઈ પણ જે જંતુઓ હોય, પ્રજાતિ હોય, એની વહેંચણી કરે છે. કઈ રીતે તો કે જો થ્રેટન, કે જે ભયના આરે હોય, થ્રેટન જે ભયના આરે હોય, એમાં મેજરલી 3 ગ્રુપ છે. કયા છે તો કે ક્રિટિકલ એન્ડેન્જર અને વલ્નરેબલ, એટલે કે સંવેદનશીલ. તમે આ બાજુથી તમે આ બાજુ આવો એમ કોઈ પણ જાતિ અને પ્રજાતિ ઉપર સંકટ હોય, એની સંખ્યા ઘટતી જાય, એની પ્રજાતિ લુપ્ત થતી જાય અને એ આપણા માટે ખૂબ જ ભયજનક સાબિત થાય, કારણ કે ઇકોસિસ્ટમ આખી ખોરવાઈ જાય. તમે જોઈ શકો છો અહીંથી જેમ આમ આવો એમ પ્રાણીઓની, જીવજંતુઓની સંખ્યા પણ વિશ્વમાં ઘટતી જાય. લિસ્ટ કન્સર્ન મતલબમાં કે થોડી ઘણી સંખ્યા હોય. નિયર થ્રેટન મતલબમાં કે હજી ભયના દાયરામાં ન હોય, લુપ્ત થવાના દાયરામાં ન હોય, પરંતુ એનાથી નિયર હોય, કે જો હવે તમે જો ધ્યાન નહીં રાખ્યું તો એ જે જાતિ અને પ્રજાતિ છે એ ભયના દાયરામાં આવી જશે અને આગળ જતા 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 લુપ્ત થઈ જશે. આગળ વધો, વલ્નરેબલ મતલબમાં કે સંવેદનશીલ છે. પછી આગળ વધો તો કે એન્ડેન્જર, ભયજનક હાલતમાં છે. ક્રિટિકલ એન્ડેન્જર તો કે અત્યંત ભયજનક હાલતમાં છે. અને પછી તમે આગળ જુઓ, એક્સટિન્ક્ટ ઇન વાઇલ્ડ મતલબમાં કે વન્ય સમુદાયમાંથી ગાયબ, લુપ્ત થઈ ગઈ. અને ઓલ ઓવર લુપ્ત, આખી પૃથ્વીમાંથી લુપ્ત, એને કહેવાય એક્સટિન્ક્ટ. આમાં એ જે કંઈ પણ જાતિ પ્રજાતિ છે એની સંખ્યા 0 થઈ જાય અને એનો મામલો ખતમ થઈ જાય. કમ્પ્લીટ કે નહીં? તો આ દરેક ક્ષેત્રમાં શું કરે છે, બાયફર્ગેશન કરી જે તે જાતિ પ્રજાતિઓને શું કરે છે તો કે નોંધતી જાય છે. અને આ બુક કઈ છે? આ બુક કઈ છે તો કે રેડ ડેટા બુક. કઈ બુક છે તો કે રેડ ડેટા બુક. ઓકે, આગળ વધીએ. IUCN વાત પૂરી થઈ ગઈ. ચલો આગળ. પેલા જો સ્થાપના વર્ષ હું પૂછી તમને વચ્ચે 1948. મુખ્યાલય ક્યાં છે? ગ્લાન. કયા દેશમાં તો કે સ્વિટ્ઝરલેન્ડ. આગળ વધીએ. આગળની સંસ્થા છે WMO. આગળની સંસ્થા છે WMO, એટલે કે વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. હવે આનું કામ શું છે તો કે વાતાવરણ અને આબોહવા સંબંધિત જે કંઈ પણ આંકડા છે, જે કંઈ પણ સર્વેક્ષણ છે, એના રિપોર્ટ છે, એના સર્વે છે, એ બહાર પાડે છે વખતો વખત. તમે જોઈ શકો છો અ સ્પેશિયલાઇઝ્ડ એજન્સી ઓફ ધ યુનાઇટેડ નેશન્સ. પહેલી વાત તો એ કે આ સંસ્થા કોની છે તો કે યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાજ્યની છે. શું કામ છે? whose mandate covers weather, climate and water resources. વેધર એટલે શું થાય? વેધર એટલે શું થાય તો કે હવામાન. હવામાનના પણ આંકડા આપે છે. ક્લાઇમેટ એટલે આબોહવા, હવામાન, આબોહવા. અને આગળ વાત કરીએ તો આગળની વાત શું છે તો કે પાણી, પાણીના જે રિસોર્સ છે, પાણીના સ્ત્રોત છે, આ ત્રણેય વિશે તો એ રિસર્ચ કરીને આંકડા બહાર પાડે છે. અને આપણે સૌ જાણીએ છીએ એક પણ રિપોર્ટમાં સમાચાર સારા હોતા નથી, સમાચાર ખરાબ જ હોય છે. પરંતુ તમે એક વસ્તુ નોટ કરજો, હજી સુધી આ બધી સંસ્થામાં જે ગ્લોબલ વોર્મિંગ ચિત્ર આવ્યું જ નથી, તાપમાન વધે છે ચિત્ર આવ્યું જ નથી. એની પહેલાની બધી વાતો બધી નોર્મલ બધી વાતો થાય છે. હવે તમે જુઓ, એક પ્રશ્નમાં તમને એ પૂછવાનો છે કે હવામાન અને આબોહવામાં શું ડિફરન્સ છે? બહુ સરળ પ્રશ્ન છે ભૂગોળનો. હવામાન એટલે કે વેધર, આબોહવા એટલે કે ક્લાઇમેટ. તો આ બંને જે કન્સેપ્ટ છે, આ બંને શબ્દ છે, એમાં ડિફરન્સ શું છે હવામાન અને આબોહવામાં? ચલો ફરજિયાત કોઈ એક જવાબ દેવાનો છે.
ચલો આન્સર આપવાનો છે ક્લાઇમેટ ફોર લોંગ ટર્મ, હવામાન ટૂંકા ગાળાની સ્થિતિ. ઓકે, ફટાફટ, સરસ સરસ વામિકાબેન, આર્યન, વેરી ગુડ. જવાબ દઈ દઈએ. હવામાન કોને કહેવાય? તો આપણે એક ગીત છે કે ભાઈ મેરા યાર બદલ નહીં જાના મોસમ કી તરહ. તો હવામાન શું કહેવાય? તો કે હવામાન છે ને, હવામાન એ એક વર્ષનું પણ હોઈ શકે, 12 મહિનાનું પણ હોઈ શકે, 1 મહિનાનું પણ હોઈ શકે, 1 દિવસનું પણ હોઈ શકે, 1 કલાકનું પણ હોઈ શકે, 1 મિનિટનું પણ હોઈ શકે અને 1 સેકન્ડનું પણ હોઈ શકે. સેકન્ડે જે બદલાય એને કહેવાય હવામાન. એકદમ ટૂંકા ગાળાની વાતાવરણીય જે સ્થિતિ છે એને કહેવાય હવામાન. આપણે મોબાઈલમાં આપણે સ્ક્રોલ કરી અને જે આંકડા જે આવતા હોય કે ભાઈ હ્યુમિડિટી આટલી છે, તાપમાન આટલું છે, દબાણ આટલું છે, તો એને કહેવાય હવામાન. શું કહેવાય? હવામાન. ઓકે, પરંતુ આ હવામાનનો અભ્યાસ આપણે 35 વર્ષથી વધારે સમય માટે કરીએ. યાદ રાખજો, આ જ હવામાનનો અભ્યાસ આપણે 35 વર્ષથી વધારે સમય માટે કરીએ પછી જે નિષ્કર્ષ નીકળે છે ને એને કહેવાય આબોહવા, એને કહેવાય ક્લાઇમેટ. એટલા માટે મિત્રો, હવામાન બદલાય ને તો બહુ ચિંતા નહીં કરવાની, પણ જો આબોહવા બદલાય તો તાબડતોબ બધા દેશના જે લીડર હોય, વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, પર્યાવરણ મંત્રી હોય ને તાત્કાલિક કોન્ફરન્સ બોલાવવી પડે, તાત્કાલિક મીટિંગો ગોઠવવી પડે. કારણ કે આબોહવા બદલાઈ, ક્લાઇમેટ ચેન્જ થયું, ક્લાઇમેટ ચેન્જના નામે તો ભલભલા ડરી જાય. કારણ કે સીધો અર્થ છે ભારતની આબોહવા ઉષ્ણકટિબંધીય મોસમી પ્રકારની આબોહવા છે અને આ આબોહવા આખી બદલાય અને શીત કટિબંધીય થઈ ગઈ તો આપણી હાલત શું થાય? એને દુબઈમાં હમણાં વરસાદ કેમ આવ્યો? તો આ બધું કોનું પરિણામ છે? તો કે ક્લાઇમેટ ચેન્જનું જ પરિણામ છે. વૈશ્વિક તાપમાન જે વધતું જાય છે એનું જ પરિણામ છે. તો આ બધી જે ખરાબ અસરો છે એ આબોહવાના ખરાબ એ પરિવર્તનને કારણે આપણને જોવા મળે છે. પરંતુ આપણે હવામાનને જો દિવસે ને દિવસે ખરાબ અસર ઉપજાવતા જઈએ તો એક સમયે શું થઈ જાય? તો કે આબોહવા આપણી કેવી થઈ જાય? તો કે એ બદલાઈ જાય. ઘરમાં જ ઉદાહરણ છે હવામાન, તો કે મમ્મીનું જે માઇન્ડસેટ હોય, મમ્મીનો જે સ્વભાવ હોય એ કેવો હોય? તો કે હવામાન જેવો હોય. તો કે પલમાં બદલે, પલમાં સુધરે, ક્યારેક ગુસ્સો, ક્યારેક પ્રેમ. તો એ ચેન્જ થાય તો આપણે બહુ ડરવાની વાત નથી, કારણ કે મમ્મીનું મૂડ તો બદલા કરતું હોય. પરંતુ જો પપ્પાનું મૂડ બદલે, સાહેબ, પપ્પાનું મૂડ બદલે એટલે કે આબોહવા બદલે તો આપણને ખ્યાલ છે ઘરમાં હું વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થાય. હેને? તો આ જ ડિફરન્સ છે. કારણ કે મમ્મીનું મૂડ બદલતા આપણને વાર ન લાગે, પરંતુ પપ્પાનું મૂડ બદલતા, આબોહવાને પાછી રિપેર કરતા આપણા ફીણ વળી જાય અને આપણે ભીં પડી જાય. યાદ રાખજો, આબોહવા અને હવામાન. હવામાન ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે, આબોહવા લાંબા ગાળાની પરિસ્થિતિ છે. પણ એ લાંબો ગાળો કેટલો ખબર? તો કે 35 વર્ષ. કેટલો? તો કે 35 વર્ષ અથવા એના કરતા વધારે. ઓકે, ચલો. WMO સ્થાપના 1950. મુખ્યાલય ક્યાં છે? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. તમને આખું નામ પૂછાય, સ્થાપના વર્ષ પૂછાય અને મુખ્યાલય પૂછાય. આગળ વધીએ, આગળની સંસ્થા જોઈએ. ઓકે, સરસ મજાનું પાંડુ. આનું નામ છે ચિંચી પાંડા. શું નામ છે? ચિંચી પાંડા. ચાઇનામાં જોવા મળે કે નહીં? ચિંચી પાંડા. સંસ્થા કઈ છે? WWF. પેલી ગુસ્તા વાળી નહીં, આ WWF પછી બીજી છે. કઈ સંસ્થા છે? તો કે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ ફોર નેચર. વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ ફોર નેચર. બોલો છે બધા, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ફંડ ફોર નેચર. તો કે આવા ક્યુટ જે પ્રાણીઓ છે એને બચાવવા માટે, એને સાચવવા માટે ફંડ તો ભેગું કરવું પડે કે નહીં? ફંડ તો ભેગું કરવું પડે કે નહીં? અને એ ફંડ, આ ક્યુટડાને બચાવવા માટેનું જે ફંડ છે એ પ્રતિબંધ કોણ કરે છે? પ્રતિબંધ મતલબ કે એને ભેગું કોણ કરે છે? એને સરસ મજાની રીતે એક જગ્યાએ ભેગું કરી અને જે તે સંકટગ્રસ્ત જે પણ પાંડાઓ છે, જે કે પણ વન્યજીવો છે, એને બચાવવાનો પ્રયત્ન કોણ કરે છે? તો કે WWF. પ્રબંધ કોણ કરે છે? WWF. આનું નામ છે ચિંચી પાંડો. ચિંચી પાંડો. સ્થાપના ક્યારે થઈ WWF ની? 1961 થઈ. મુખ્યાલય ગ્લાડ, સ્વિટ્ઝરલેન્ડમાં છે. આ જે લોગો છે એ છે ચિંચી પાંડા. હવે તમને પરીક્ષામાં
ક્યારેક અને પરીક્ષામાં ક્યારેક એ પ્રશ્ન તમે કદાચ જોયો હશે કે અર્થ અવર, કઈ અવર? અર્થ અવરની ઉજવણી કોણ કરે છે? તો અર્થ અવર શું છે? મને કમેન્ટમાં ફટાફટ કહો. અર્થ અવર એટલે શું? અર્થ અવર એટલે શું? આ અર્થ અવર એટલે શું અને ક્યારે ઉજવાય છે એ પણ તમારે જણાવવાનું છે. ઓકે, અર્થ અવર એટલે એક દિવસ એવો નક્કી કરવામાં આવ્યો છે કે જે દિવસે આપણે એક આખો દિવસ અથવા તો 1 કલાક પૂરતી જે વીજળી છે, જે ઇલેક્ટ્રિસિટી છે એનો સપ્લાય બંધ કરીએ છીએ અને આપણે વીજળી બચાવીએ છીએ. એ એટલે કે અર્થ અવર. હવે અત્યાર સુધી આપણને એ તો ખબર હતી કે ભાઈ લાઇટ ઓફ કરી દેવાની, એક દિવસ વીજળી બચાવવાની, પરંતુ આની ઉજવણી કઈ સંસ્થા દ્વારા થાય છે મિત્રો? તો એની ઉજવણી આ ક્યુટ પાંડાવાળી WWF દ્વારા થાય છે, હે ને? WWF દ્વારા થાય છે. કમ્પ્લીટ. ક્યારે થાય છે? તો કે પ્રત્યેક વર્ષનો જે માર્ચ મહિનો છે, પ્રત્યેક વર્ષના માર્ચ મહિનામાં જે છેલ્લો શનિવાર હોય, આ છેલ્લા શનિવારના દિવસે આપણે આની સરસ મજાની ઉજવણી કરીએ છીએ, ને સરસ મજાની ઉજવણી કરીએ છીએ. પહેલી ઉજવણી 2007માં થઈ હતી સાહેબ, અને ક્યાં થઈ હતી? તો કે ઓસ્ટ્રેલિયાનું જે સિડની છે, ત્યાં ઓસ્ટ્રેલિયાનું જે સિડની છે ત્યાં અર્થ અવરની તો કે શરૂઆત થઈ હતી ઉજવણીની. કમ્પ્લીટ. તો પાંડાવાળું ચિત્ર કમ્પ્લીટ થઈ ગયું. પાંડાવાળું કયો પાંડો? ચિંચી પાંડો. WWF વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ ફોર નેચર, સ્થાપના 1961, મુખ્યાલય ગ્લાન સ્વિટ્ઝરલેન્ડ, લોગો ચિંચી પાંડા. અને કોણ ઉજવે છે? તો કે WWF. અને શું ઉજવે છે? તો કે અર્થ અવર. કમ્પ્લીટ. અર્થ અવર. ઓકે, ચલો મને કમેન્ટમાં કહો IUCN. IUCN નું સ્થાપના વર્ષ ફટાફટ કેવું જોઈએ? કોને યાદ છે? ફટાફટ ટાઈપ જવું જોઈએ. વેરી ગુડ. 1948. બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ, આની સ્થાપના ક્યારે થઈ? બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ વર્ષ બોલો. વર્ષ બોલો. 1922. વેરી ગુડ. 1922. વેરી ગુડ. આમ જ આપણને મજા આવે સાહેબ, હે ને? આમ જ હે ને? સ્ટોકહોમ કોન્ફરન્સ બોલો છે. સ્ટોકહોમ કોન્ફરન્સ ફટાફટ ટાઈપ કરો. સ્ટોકહોમ કોન્ફરન્સ. સ્ટોકહોમ કોન્ફરન્સ. કમ્પ્લીટ. સ્ટોકહોમ કોન્ફરન્સ 1972. વેરી ગુડ. 1972. કમ્પ્લીટ. તો વર્ષે આપણે અહીંને યાદ રાખી લેવાના છે, આગળ આપણે વધવાનું જ નથી પછી મહેનત કરવા માટે. ઓકે, રામસર સંમેલન. કયું સંમેલન? રામસર સંમેલન. હવે મને એ જણાવો કે રામસર સંમેલન છે એ કોની સાથે સંબંધ ધરાવે છે? એક જ શબ્દમાં લખજો. રામસર સંમેલન કોની સાથે સંબંધ ધરાવે છે? તમારે જ મને જવાબ આપવાનો છે. રામસર સંમેલન કોની સાથે સંબંધ ધરાવે છે? આપણે અહીંયા આમાં શું બચાવવાનું છે? પાંડા બચાવવાના છે, એને જંગલો બચાવવાના છે. વેટલેન્ડ. વેરી ગુડ. વેટલેન્ડ. વેટલેન્ડ એટલે વેટલેન્ડને આપણે કહી શકાય આર્દ્રભૂમિ. શું કહી શકાય મિત્રો? તો કે આર્દ્રભૂમિ. આર્દ્રભૂમિ એટલે કે અહીંયા મોટા ભાગે સરોવરો હોય કે જ્યાં ઉભયજીવી પ્રાણીઓ રહેતા હોય, મગર રહેતી હોય, પછી દેડકા કુદાકુદ થતા હોય, પક્ષીઓ રહેતા હોય. તો આ જે ભીની ભૂમિ છે, આર્દ્રભૂમિ છે, વેટલેન્ડ છે, એના સંરક્ષણ માટે એક સંમેલન ભરાયું. કારણ કે અત્યારે એવો સમય ચાલે સાહેબ કે દુનિયાની કોઈ પણ વસ્તુ સેફ નથી સાહેબ. દરેક વિનાશના આરે છે, દરેક સંકટના આરે છે, તો સરોવર પણ સંકટના આરે છે. તો આ સરોવરને, આ વેટલેન્ડને બચાવવા માટે ઈસવીસન 1971 ની વાત છે સાહેબ. 1971માં ઈરાન દેશમાં, હે ને? ઈરાન તો ખ્યાલ કે નહીં? ઈરાન દેશમાં સરસ મજાનું રામસર શહેરમાં રામસર સંમેલન ભરાય છે. કોના માટે? તો કે આર્દ્રભૂમિના સંરક્ષણ માટે, વેટલેન્ડના સંરક્ષણ માટે. હવે મને કમેન્ટમાં જ તમે કહી દો, મને મજા આવશે. ઈરાનની કેપિટલ કઈ છે ને? ઈરાનની કેપિટલ કઈ છે? ઈરાનનું વડું મથક કયું છે? એ મને તમે કમેન્ટમાં લખો. ત્યાં સુધી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો. રામસર સંમેલન કોના માટે? તો કે આર્દ્રભૂમિના સંરક્ષણ માટે, સરોવરના સંરક્ષણ માટે. 1971માં આ સંમેલન ભરાયું હતું. પરંતુ લાગુ ક્યારે થયું હતું? તો યાદ રાખજો 1975માં. તો કે આ જે સંમેલન છે એના જે નિયમો છે એ લાગુ થયા હતા. શું થયા હતા? તો કે લાગુ થયા હતા. કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ. ભારત દેશની વાત કરીએ તો ભારત દેશ એ રામસર સંમેલનનું સભ્ય દેશ છે. આપણે યાદ રાખવાનું છે, પરીક્ષા પ્રશ્ન પૂછાય કે ભારત દેશ છે
એ રામસર સંમેલનનું તો કે સભ્ય દેશ છે. કમ્પ્લીટ. હવે જુઓ, આમાંથી એક પ્રશ્ન પૂછાયેલો છે જીપીએસસી ની પરીક્ષામાં પ્રિલિમમાં કે મોન્ટ્રેક્સ રેકોર્ડ, કયો રેકોર્ડ? મોન્ટ્રેક્સ રેકોર્ડ કોની સાથે સંકળાયેલો છે? મોન્ટ્રેક્સ રેકોર્ડ કોની સાથે સંકળાયેલો છે? તો યાદ રાખજો, રામસર સંમેલન સાથે સંકળાયેલો છે. કઈ રીતે? તો કે એવી આદ્રભૂમિ કે જેનું નામ રામસર સાઇટમાં તો છે જ, એનું નામ રામસર સાઇટમાં તો છે જ, પરંતુ રામસર સાઇટમાં હોવા છતાં પણ એ કેવી છે? તો કે ડેન્જર ઝોનમાં છે, સંકટ સમયમાં છે. હે ને? જે કે પણ વિશ્વના જે સરોવરો છે, જે સંકટમાં હોય, જે ખત્મ થવાના આરે હોય, પાણી સુકાવાના આરે હોય, એના અંદર જે જળચર પ્રાણીઓ છે એ ઘર વગરના થવાના આરે હોય, તો આવા બધા સરોવરનું એક લિસ્ટ બને, જેને કહેવાય રામસર સાઇટ. શું કહેવાય? રામસર સાઇટ. તો કે વિશ્વમાં પ્રત્યેક દેશમાંથી લિસ્ટ મંગાવવામાં આવે અને એની માટે તો કે પગલાં લેવામાં આવે અને સરોવર જે રામસર સાઇટ છે એને સંરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવે. પરંતુ એનું નામ રામસર સાઇટમાં છે, છતાં પણ એ ભયજનક સ્થિતિમાં છે, એ સંકટગ્રસ્ત છે, એવી રામસર સાઇટનું લિસ્ટને કહેવાય મોન્ટ્રેક્સ રેકોર્ડ. શું કહેવાય? મોન્ટ્રેક્સ રેકોર્ડ. મોન્ટ્રેક્સ રેકોર્ડમાં જો એકવાર જે તે રામસર સાઇટનું નામ આવી ગયું તો એને બચાવવાના પ્રયત્નો તાત્કાલિક ધોરણે થાય, કારણ કે એ અતિ સેન્સિટિવ રામસર સાઇટ કહેવાય. કમ્પ્લીટ. હવે આપણે ભારતની સંખ્યાની વાત કરીએ સાહેબ, તો ભારતમાં કુલ હાલની સ્થિતિએ 80 રામસર સાઇટ છે. કેટલી છે? 80 રામસર સાઇટ છે. હે ને? જેમાંથી 5 હમણાં નવી બની. હે ને? 5 હમણાં જ નવી બની. પેલા કેટલી હતી? 75 હતી. અત્યારે કેટલી? 80 છે. આ ભારતમાં છે. કેટલી? 80 છે. તો ગુજરાતમાં કેટલી છે મિત્રો? ગુજરાતમાં રામસર સાઇટ કેટલી છે? તો કે ગુજરાતમાં 4 રામસર સાઇટ. કેટલી રામસર સાઇટ છે? 4 રામસર સાઇટ છે. કઈ કઈ જગ્યાએ છે? તો પહેલું તો કે નળ સરોવર. હે ને બરા? સરોવરના જ નામ હોય સાહેબ, નળ સરોવર. ક્યાં આવેલું છે નળ સરોવર? તો કે અહેમદાબાદ એન્ડ સુરેન્દ્રનગર. હે ને? અમદાવાદના આણંદથી લઈ સુરેન્દ્રનગરનું લખતર, આ બંને વચ્ચે આવેલું છે સરસ મજાનું નળ સરોવર. બીજી રામસર સાઇટ કઈ છે? તો બીજી રામસર સાઇટ છે ખીજડીયા. અને ખીજડીયા પક્ષી અભયારણ્ય, તમે નામ કદાચ સાંભળ્યું હોય. તો ખીજડીયા ક્યાં છે? અહીંયા જમરૂખનો જ છે. તો અહીંયા પણ જામનગરમાં પણ શું છે? તો કે જમરૂખનો જ છે. કમ્પ્લીટ. તો પેલી નળ સરોવર, બીજી ખીજડીયા. ઓકે, આગળ વધીએ. ત્રીજી રામસર સાઇટ છે, એનું નામ છે તો કે થ્રોળ. થ્રોળ પક્ષી અભયારણ્ય ક્યાં છે? તો કે મહેસાણા છે. અને ચોથી રામસર સાઇટ છે વઢવાણા તળાવ. આ વઢવાણા તળાવ પાછું ક્યાં આવ્યું સાહેબ? તો કે એ છે ડભોઈ. અને ડભોઈ ક્યાં આવ્યું? તો કે વડોદરા. તો ગુજરાતની આ 4 રામસર સાઇટ યાદ રાખવાની, ને 4 રામસર સાઇટ યાદ રાખવાની. આ થ્રોળ પાછું મહેસાણા. મહેસાણા પાછું કેવું મિત્રો? તો કે કડીમાં આવ્યું. કમ્પ્લીટ. હવે જુઓ, આ મોન્ટ્રેક્સ રેકોર્ડની વાત થઈ હતી. આ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં તો કે એવી રામસર સાઇટ હોય કે જે ભયજનક હાલતમાં હોય અને લુપ્ત થવાના આરે હોય. તો એમાં ભારતની 2 રામસર સાઇટ છે, ગુજરાતની એક પણ નથી. ભારતની 2 રામસર સાઇટ છે. એમાંથી પહેલી રામસર સાઇટ છે કેવલાદેવ. તમારે મને રાજ્યનું નામ કહેવાનું છે, કેવલાદેવ. અને બીજી રામસર સાઇટ છે લોકટક સરોવર. કયું સરોવર? લોકટક સરોવર. એક તો કેવલાદેવ અને બીજું લોકટક સરોવર. ચલો, કેવલાદેવ ક્યાં આવ્યું? કેવલાદેવ, કેવલાદેવ રાજ્ય બોલો. કેવલાદેવ, 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 કેવલાદેવ. વેરી ગુડ. કેવલાદેવ આવ્યું રાજસ્થાનમાં. અને લોકટક સરોવર આવ્યું મણિપુરમાં. કમ્પ્લીટ. મણિપુરમાં. બસ, રામસર સાઇટમાં આટલું યાદ રાખવાનું. પેલા તો રામસર સાઇટની વાત કરો. રામસર સાઇટ ઈરાન શહેર 1971. કોની વાત થાય? તો કે આદ્રભૂમિની વાત થાય. અને ભીની ભૂમિ, વેટલેન્ડની વાત થાય, સરોવરની વાત થાય. મોન્ટ્રેક્સ રેકોર્ડ કોની સાથે સંકળાયેલો છે? મોન્ટ્રેક્સ રેકોર્ડ રામસર સાઇટ સાથે સંકળાયેલો છે. ભારતની કેટલી રામસર સાઇટ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં છે? તો કે 2 રામસર સાઇટ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં છે. કઈ કઈ? રાજસ્થાનમાં આવેલું કેવલાદેવ અને મણિપુરમાં આવેલું લોકટક સરોવર. ખરેખર એક સમય આમાં 3 રામસર સાઇટ હતી.
ત્રીજી જે રામસર સાઇટ હતી ને મોન્ટ્રેક્સ રેકોર્ડમાં ભારતની એ હતી સુંદરવન સરોવર, સુંદરવન પશ્ચિમ બંગાળ. પરંતુ આ સુંદરવનને પછી એમાંથી કાઢી નાખવામાં આવી કારણ કે એની સ્થિતિ થોડીક સુધરી ગઈ. અત્યારે બે જ રામસર સાઇટ છે જે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં છે અને ભારતમાં છે. કઈ કઈ? એક તો કેવલાદેવ રાજસ્થાન, બીજું લોકટક સરોવર મણિપુર. કમ્પ્લીટ? રામસર કમ્પ્લીટ કે નહીં? આટલું જ પૂછાય સાહેબ, આમ જ યાદ રાખવાનું ને. રામસરમાં બીજું કંઈ પણ વધારાનું આવે નહીં. ઓકે, આગળ વધીએ. આગળની સંસ્થા લઈએ, એ છે સ્ટોકહોમ કોન્ફરન્સ. કઈ સંસ્થા છે? તો કે સ્ટોકહોમ કોન્ફરન્સ. તો આપણે 1972 માં પહોંચી ગયા કે નહીં? 1972 માં પહોંચી ગયા. 1972 ની પેલાની બધી જ જોઈ લીધી. બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ હોય, WMO હોય, પછી IUCN હોય, પછી રામસર સાઇટ હોય અને પછી WWF હોય. તો બધી જ સંસ્થા આપણે 1972 પહેલા જોઈ ગયા. હવે કઈ જોવાની છે? તો 1972 વાળી સ્ટોકહોમ કોન્ફરન્સ. કઈ કોન્ફરન્સ? સ્ટોકહોમ કોન્ફરન્સ. એટલા માટે અગત્યની છે કારણ કે આ એવી કોન્ફરન્સ છે કે જે કોન્ફરન્સમાં એન્વાયરમેન્ટને એક ઇશ્યુ તરીકે લીધો હોય. આની પહેલાની જેટલી પણ કોન્ફરન્સ થઈ હોય, જેટલી પણ સંસ્થા બની હોય, એમાં એન્વાયરમેન્ટને એઝ અ મેજર ઇશ્યુ તરીકે એને લેવામાં આવ્યો નહોતો. પરંતુ હવે સિરિયસલી વાત થશે. કોની? તો કે પર્યાવરણ. કારણ કે આ સંસ્થા એવું તારણ કાઢ્યું કે જ્યાં માનવ કેન્દ્રમાં છે ત્યાં પર્યાવરણ પણ કેન્દ્રમાં છે. મનુષ્ય એ પર્યાવરણ સાથે સીધો જોડાયેલો છે. એટલા માટે આ કોન્ફરન્સને યુનાઇટેડ નેશન્સની કોન્ફરન્સ કહેવામાં આવી. કઈ? તો કે એનું નામ આપ્યું હ્યુમન એન્વાયરમેન્ટ. એટલે મનુષ્ય અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ એ નક્કી કરવામાં આવ્યો. અને સરસ મજાનું નામ હતું સાહેબ, ઓનલી વન અર્થ. આપણી પાસે મિત્રો એક જ પૃથ્વી છે. કેટલી બગાડશો? એ 2-3 પૃથ્વી નથી કે આ પૃથ્વી બગડે તો બીજી પૃથ્વી પર જવાય. એક જ પૃથ્વી છે. સાચવજો. આ પૃથ્વી જો ખરાબ થઈ તો આપણે કશા ના રહીશું નહીં. કમ્પ્લીટ? તો સરસ મજાનું ટાઇટલ હતું વન, ઓનલી વન અર્થ. અને એ સંસ્થા કઈ હતી? તો કે સ્ટોકહોમ કોન્ફરન્સ. અને એ કોન્ફરન્સ કઈ હતી? સ્ટોકહોમ કોન્ફરન્સ. કમ્પ્લીટ? ઓકે. આ કોન્ફરન્સનું મહત્વ એ છે કે આ કોન્ફરન્સમાં સરસ મજાની એક સંસ્થાનો જન્મ થાય છે, UNEP, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. અને યાદ રાખજો 1972. ક્યારે? 1972. હવે જોવાની વાત એ છે કે આ કોન્ફરન્સ અને UNEP નો જન્મ એ જ્યારે ભરાયું હતું કોન્ફરન્સ, એની તારીખ હતી 5 જૂન. 5 જૂન 1972 માં કોન્ફરન્સ ભરાયું હતું. એટલા માટે મિત્રો 5 જૂનને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. વિચાર કરો, આટલો મહત્વનો દિવસ અત્યારે આપણને ખ્યાલ આવો કેમ ઉજવાય છે? કારણ કે સરસ મજાની સંસ્થા, તમને આગળ ખ્યાલ આવશે. આના બહુ મોટા કામ છે. UNEP નાનું નામ છે પરંતુ કામ બહુ દિગ્ગજ લેવલના છે. ખરેખર પોતાનું સમર્પણ પર્યાવરણ ક્ષેત્રે કોઈ પણ સંસ્થા આપતી હોય તો એ છે UNEP. કઈ સંસ્થા? UNEP. અને 5 જૂને એનો જન્મ થયો હતો. એટલા માટે 5 જૂનને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છીએ. કમ્પ્લીટ? આગળ વધીએ. ચાલો વાત કરીએ UNEP, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. જો નામમાં જ છે પ્રોગ્રામ, આ દરેક ક્ષેત્રમાં પ્રોગ્રામ એ આયોજન કરશે કે જે પર્યાવરણને લગતા હોય. તો એવી સંસ્થા UN ની પણ કેવી? તો કે સુપ્રા નેશનલ, નેશનલ નહીં, સુપ્રા નેશનલ ઓથોરિટી છે, સુપ્રીમ ઓથોરિટી છે કે જે તો કે એન્વાયરમેન્ટ ક્ષેત્રે પ્રોગ્રામો યોજીને સરસ મજાના કાર્યક્રમો ઉજવે છે, સરસ મજાના કાર્ય કરે છે. કમ્પ્લીટ? ઓકે. હવે આપણે જોવાનું એ છે આજે UNEP છે એનું સ્થાપના વર્ષ 1972 માં છે. કમ્પ્લીટ? એનું મુખ્યાલય મને જણાવો, કોને ખ્યાલ છે? હેડક્વાર્ટર ક્યાં છે? મુખ્યાલય ક્યાં છે? ચલો જણાવો જોઈએ. મુખ્યાલય નેરોબી. વેરી ગુડ. જો આ યાદ રાખવાનું, સ્વિટ્ઝરલેન્ડ ની આંકે જવાનું. આનું મુખ્યાલય છે નેરોબી. અને નેરોબી પાછું ક્યાં આવ્યું મિત્રો? તો કે કેન્યામાં આવેલું, આફ્રિકાનો દેશ કેન્યામાં આવેલું છે. અને હેડક્વાર્ટર કયું છે? તો કે નેરોબી છે. પછી એક પ્રશ્ન એ પૂછું કે પર્યાવરણ ક્ષેત્રે
જો કોઈ પણ સંસ્થા વ્યક્તિ સરસ મજાનું ઉન્નત કામ કરે છે તો એને આ સંસ્થા સરસ મજાનો એક એવોર્ડ આપે છે. તો આ એવોર્ડનું નામ તમારે કહેવાનું છે. ફરીવાર કહું છું, પર્યાવરણ ક્ષેત્રે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સરસ મજાનું કામ કરે છે તો એને એક એવોર્ડ આપવામાં આવે છે. તો એ એવોર્ડનું નામ તમારે કહેવાનું છે. કેવા પ્રશ્નો આવશે આપણે એનું ડિસ્કશન કરશું. પર્યાવરણનું એની ચિંતા કરશો નહીં. હમણાં ખાલી હું યાદ રખાવું ને એ રીતે યાદ રાખો. બાકીના પ્રશ્નો હું તમને બધા સોલ્વ કરાવીશ. પાર્થભાઈ ચિંતા કરશો નહીં. કમ્પ્લીટ. તો એનું નામ છે ગ્લોબલ. શું નામ છે? ગ્લોબલ 500. અને ગ્લોબલ 500 નામનો જે એવોર્ડ છે, આ એવોર્ડ કોણ આપે છે? પુરસ્કાર કોણ આપે છે? તો કે યુએનઈપી આપે છે. કોણ આપે છે? યુએનઈપી આપે છે. આ યાદ રાખવાનું. એકદમ સરસ વિરેનભાઈ આજ પૂછતો હતો ગ્લોબલ 500. હવે જો વાત થઈ કે યુએનઈપી ની. હવે તમે ઘણી બધી વાર પરીક્ષામાં એક સંસ્થા છે એના વિશે કદાચ તમે કરંટ અફેરમાં વાંચતા હશો. એ છે આઈપીસીસી. કઈ સંસ્થા છે? આઈપીસીસી. કઈ સંસ્થા? આઈપીસીસી. ફૂલ ફોર્મ ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. જો ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાશે. इंटर गवर्नमेंटल पैनल और यानी इंटर गवर्नमेंटल पैनल ऑन आवशे. कोना पर छे? कोना पर छे? तो के क्लाइमेट चेंज. मतलब के आबोहवा की जे बदलाव थाय छे, क्लाइमेट में चेंजीस आवे छे, एना पर सर्वेक्षण करे, एनो जे रिपोर्ट बनावे अने ए रिपोर्ट पब्लिश कोण करे छे? तो के आईपीसीसी. पण परीक्षामां एटला पूरતું सीमित નથી. आईपीसीसी નું નિર્માણ કોણે કર્યું છે? કોણે બનાવ્યું છે? તો બે સંસ્થા ભેગી મળી અને આઈપીસીસી બનાવ્યું છે. એક તો વર્લ્ડ મીટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન અને આપણી સરસ મજાની સંસ્થા યુએનઈપી. જો ખાસ યાદ રાખજો, આ બંને ભેગી મળી અને કઈ સંસ્થાનું નિર્માણ કર્યું છે? આઈપીસીસી. કમ્પ્લીટ. WMO અને યુએનઈપી બંનેના સંયુક્ત પ્રયાસે સરસ મજાની આઈપીસીસી સંસ્થાનું નિર્માણ થયું છે કે જે ક્લાઇમેટ ચેન્જના જે આંકડા છે એ સમયાંતરે બહાર પાડે છે અને વિશ્વને બદલાતા ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે સજાગ કરે છે. એને વિશ્વના સર આના સીઈઓ કે અધ્યક્ષ નો પૂછે. જો સીઈઓ કે અધ્યક્ષ કેવા પૂછે કે જે વર્તમાન સમયે બદલાયા હોય. કરંટ અફેરમાં પર્યાવરણના જે કંઈ પણ સંસ્થાના સીઈઓ અથવા તો ચેરમેન હોય અથવા તો સંચાલક હોય બદલાય છે તો એવા તમને પ્રશ્ન પૂછે. તમારે કરંટ અફેરમાં જોતા રહેવાનું. બરાબર? બદલાયા હોય એવા જ કરવાના, બાકી ચેક કરવાની કોઈ જરૂર નથી. કમ્પ્લીટ. ચલો આગળ વધીએ. ખ્યાલ આવ્યો? યુએનઈપી. જો સ્ટોકહોમ કોન્ફરન્સ 1972 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. જન્મ કોનો? યુએનઈપી, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. મુખ્યાલય ક્યાં છે એનું? તો કે નેરોબી, કેન્યામાં છે. કયો એવોર્ડ આપે છે? તો કે ગ્લોબલ 500 એવોર્ડ આપે છે. આઈપીસીસી ની રચના કોને કોને કરી છે? તો WMO અને યુએનઈપી. અને આઈપીસીસી નું કામ શું છે? કે ક્લાઇમેટ ચેન્જના જે આંકડા છે, જે સર્વેક્ષણ છે, જે સર્વે છે એ સમયે સમય બહાર પાડે છે અને વિશ્વને સજાગ કરે છે. કમ્પ્લીટ. ઓકે. સ્ટોકહોમ કોન્ફરન્સ. હવે આપણે આગળ વધીએ અને હવે જે જોવાનું છે એ છે યુએનઈપી જે સંસ્થા છે એની અંદર 15 મલ્ટીલેટરલ એન્વાયરમેન્ટ એગ્રીમેન્ટ થયા છે. 15 મલ્ટીલેટરલ એન્વાયરમેન્ટ એગ્રીમેન્ટ થયા છે. તમે ઘણી બધી વાર વાંચ્યું હશે વિયેના કરાર, મોન્ટ્રીયલ કરાર, પછી નાગોયા પ્રોટોકોલ, કાર્ટેજના પ્રોટોકોલ. આ બધા નામ તો સાંભળ્યા હશે, પરંતુ કદાચ તમને આજ ખ્યાલ આવ્યો છે કે આ બધા પાછળ મુખ્યત્વે પ્રયાસ કોનો છે મિત્રો? તો કે યુએનઈપી, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. એની નીચે 15 મલ્ટીલેટરલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એગ્રીમેન્ટ થયા છે. એમાંથી જે મુખ્યત્વે 10 જે કામના છે એ આપણે આમાં જોવાના છે. બરાબર? એ 10 ને આપણે જોવાના છે અને 10 ને અંતર્ગત કયા કયા પ્રકારના પ્રોટોકોલ થયા છે એ પણ આપણે જોવાનું છે. એ પહેલા હું તમને એક સરસ મજાની ચર્ચા કરી દઉં. શરૂઆતમાં કોઈ પણ મુદ્દો પર્યાવરણનો અથવા તો કોઈ પણ ક્ષેત્રનો વિશ્વ સામે આવે તો એ મુદ્દા પર ચર્ચા કરવા માટે સમિટ ભેગી થાય. પહેલા શું બને? તો કે સમિટ ભેગી થાય. કમ્પ્લીટ. સમિટ ભેગી થાય. હવે એ સમિટમાં
તો કે લોકો, તો કે જે તે દેશના વડાઓ અને કોઈ પણ શિક્ષણવિદો હોય, વૈજ્ઞાનિકો હોય, આ બધા ભેગા થાય અને સમિટથી આગળનું જે સ્વરૂપ જે ધારણ થાય એને કહેવાય કન્વેન્શન. શું થાય? કન્વેન્શન ભરાય. શું ભરાય? કન્વેન્શન ભરાય અથવા તો કોન્ફરન્સ ભરાય. કન્વેન્શન અથવા તો કોન્ફરન્સ ભરાય. કમ્પ્લીટ. હવે કન્વેન્શન પછી શું થાય? તો કે મુદ્દો ઘડાય, ખરેખર કઈ સમસ્યા ઉપર ધ્યાન રાખવાનું છે એ નક્કી થાય. કારણ કે સમિટમાં તો ઘણી બધી સમસ્યા હોય, એમાંથી હાલમાં કઈ સમસ્યાને પહેલા જોવાની છે એના પર વાતચીત ક્યાં થાય? તો કે કન્વેન્શનમાં થાય, કોન્ફરન્સમાં થાય. હવે વાતચીત થઈ ગઈ, ખબર પડી ગઈ આ સમસ્યાના નિવારણ પર કામ કરવાનું છે, તો હવે કોણ ભેગું થાય? તો કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, તો કે કોપ ભેગા થાય. કોપમાં કોણ હોય? તો કે જે પણ કઈ પ્રોટોકોલ બનાવવાનો છે, રાજકીય વડાઓ છે ને, જે પણ દેશના રાજકીય વડાઓ, ડિપ્લોમેટ્સ હોય, રાજકીય વડાઓ હોય, ડિપ્લોમેટ્સ હોય, જેમ કે પ્રધાનમંત્રી છે બધા દેશના, રાષ્ટ્રપતિ છે, તો કે પર્યાવરણ મંત્રી છે, તો આ બધા મુખ્યત્વે કોપમાં ભેગા થાય અને કોપને કહેવાય કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. ભેગા થાય અને પછી જઈને આપણી પાસે તો કે એગ્રીમેન્ટ શું આવે? એગ્રીમેન્ટ અથવા તો પ્રોટોકોલ બને. શું બને? પ્રોટોકોલ બને. તો જ્યારે જ્યારે આવા શબ્દો આવે ત્યારે સમજવાનું કે ખરેખર ત્યાં કઈ ખીચડી પાકે છે. સમિટ હોય તો એમાં ઓલ ઓવર બધી વાતચીત હોય કે આ બધી સમસ્યાઓ છે, એમાંથી સમસ્યાઓ નક્કી થાય એટલે કે કોન્ફરન્સ અને કન્વેન્શન ભરાય. કન્વેન્શનમાં કોઈ પણ સમસ્યા ઉપર જોવામાં આવે પછી શું થાય? તો કે કામ કરો, રાજકીય વડાઓને બોલાવો અને આ સમસ્યા ઉપર એક પ્રોટોકોલ બનાવો. એક હું બનાવો? પ્રોટોકોલ બનાવો. અને એ રાજકીય વડા એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, કોપ કહેવાય. અને જે કંઈ પણ પ્રોટોકોલ બને, જે કંઈ પણ નિયમો બને કે જે લીગલી બાઉન્ડેડ હોય, બધા માટે માનવા ફરજિયાત હોય, કાયદો હોય, એને કહેવાય પ્રોટોકોલ. અને એનાથી થોડુંક જો ઢીલું રાખવામાં આવે, કાયદા કરતા સેમી કાયદા જોઈને એગ્રીમેન્ટ કહેવાય કે ભાઈ તમે અને અમે બંને એક એગ્રીમેન્ટ વચ્ચે સહમત થયા છે. તો મતલબ સમિટથી પ્રોટોકોલ સુધી પહોંચતા મિત્રો વર્ષો થઈ જાય, ડિકેડ્સ ઓફ ડિકેડ્સ, 10-20 વર્ષ પણ થઈ જાય. શરૂઆતમાં સમિટ હોય, એમાંથી ધીમે ધીમે તો પ્રોટોકોલ બને અને પ્રોટોકોલ કેવું હોય? તો કે લીગલી બાઉન્ડેડ હોય, જેને માનવો જે તે સભ્ય દેશ માટે ફરજિયાત હોય. કેવો હોય? તો કે ફરજિયાત હોય. તો આ સમજવાનું. હવે તમે અહીંયા આવી જાઓ. યુએનઈપી 15 જે એગ્રીમેન્ટ છે યુએનઈપી અંડરના, એ આપણે જોવાના છે અને પછી આપણે આ પેજ ઉપર પાછા આવશું અને આનું રિવિઝન કરશું. આપણે જોવાનું છે તો કે 10 જે છે ME આપણે જોવાના છે અને ફરીથી રિવિઝન કરવા આપણે આ પેજ ઉપર પાછા આવી જવાના છીએ. ઓકે, યુએનઈપી નું પહેલી જે ME ની વાત કરીએ એ છે CITES. ફૂલ ફોર્મ જો પરીક્ષામાં પૂછાય તો એ યાદ રાખજો. ધ કન્વેન્શન ઓન, જો કન્વેન્શન શબ્દ આવ્યો તમને યાદ આવ્યું? કન્વેન્શન, કોન્ફરન્સ, કન્વેન્શન, ખબર પડી કે નહીં? તો કે મુદ્દો ક્લિયર થઈ કે આપણે શું કરવાનું છે તો અમને આગળ ખબર પડશે. ધ કન્વેન્શન ઓન કોની ઉપર છે? તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ, ઇન્ટરનેશનલ વેપાર. તો આખું જ ખબર પડી જાય. ધ કન્વેન્શન ઓન, કન્વેન્શન કોના પર છે? તો કે આંતરરાષ્ટ્રીય વેપાર. કોનો? ઇન્ડેન્જર્ડ સ્પીસીસ. તો કે જે સંકટગ્રસ્ત, જે ભયજનક હાલતમાં છે એવા સ્પીસીસ, એવી વસ્તુઓ, એવી વસ્તુઓ, પ્રાણીઓ, ફૂલો, વનસ્પતિઓ, દરેક વસ્તુ આમાં આવી ગઈ. સ્પીસીસમાં દરેક વસ્તુ આવી ગઈ. સ્પીસીસ પણ આગળ જોવો, ઓફ, ફોના, તો કે વાઇલ્ડ, વન્ય, ફોના એન્ડ ફ્લોરા. ફોના એન્ડ ફ્લોરા એટલે અહીંયા આવી જાય પ્રાણી, અહીંયા આવી જાય વનસ્પતિ. કમ્પ્લીટ આખું ટાઇટલ સમજાઈ ગયું. સાઇટ્સનું કામ શું છે? ધ કન્વેન્શન ઓન કોના પર? ઇન્ટરનેશનલ ટ્રેડ. કે ભાઈ ઘણીવાર કેવું થાય કે હાથીના જે દાંત છે એ કરોડોમાં વેચાતા હોય અને એ એક દાંત માટે આપણે હાથીને મનુષ્ય ખતમ કરી દેતો હોય. તો આજે ઇનલીગલી જે ટ્રેડ છે, ઘણીવાર તો કે કેટલીક પ્રજાતિઓ એકદમ ઓછી સંખ્યામાં પૃથ્વી પર ઉપલબ્ધ હોય. જે ઓછી સંખ્યામાં હોય ને એ કિંમતી હોય. તો એનું થતું હોય અવૈધ, ઇનલીગલી ટ્રેડ થતો હોય એક દેશમાંથી બીજા દેશમાં.
તો એના પર રોકથામ કરવી, એને અટકાવો, એ કોણ કામ કરે છે? તો કે સાઇટ્સ, CITES. હું આશા રાખું છું કે આપણને સાઇટ્સ નું કામ સમજાઈ ગયું છે. કમ્પ્લીટ સાઇટ્સ નું કામ સમજાણું. CITES નું કામ શું છે ખ્યાલ આવ્યો કે નહીં? ફટાફટ મને કમેન્ટમાં કહો. મને એવું લાગે છે એકવાર ફરીવાર સમજાવવું પડે એમ. સમજાયું કે નહીં સાઇટ્સ નું કામ? ડન. ઓકે હિતિક સાહેબ, વેરી ગુડ. સ્થાપના ક્યારે થઈ? 1973 માં સ્થાપના થઈ. ક્યારે થઈ? 1973 માં સ્થાપના થઈ. પરંતુ લાગુ 2 વર્ષ પછી થાય 1975. તો સ્થાપનાનું વર્ષ આપને યાદ કેમ રહે? તો આમ યાદ રાખવાનું, 1972 માં UNEP, 1 વર્ષ પછી સાઇટ્સ યાદ રાખવાનું, અને એ એટલે કે 1973. હેડક્વાર્ટર ક્યાં છે એનું? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. હેડક્વાર્ટર ક્યાં છે આનું? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. હે ને? જો અત્યાર સુધીમાં આપણે 2 હેડક્વાર્ટર અલગ અલગ આવેલા છે. એક તો કેમ્બ્રિજ વાળું યાદ કરો તમે, પેલું કેમ્બ્રિજ વાળું બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ કેમ્બ્રિજ. પછી UNEP નું નેરોબી કેન્યામાં હતું. પછી ગ્લાન સ્વિટ્ઝરલેન્ડમાં હતું. અને હવે ક્યાં આવ્યું? તો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. કમ્પ્લીટ. ફરીવાર કહું છું, સાઇટ્સ નું કામ શું છે એ પહેલા કહી દો. તો કે ધ કન્વેન્શન ઓન, કોના પર કન્વેન્શન છે? તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર. કેનો વેપાર? શેનો વેપાર? તો કે ઇનડેન્જર સ્પીસીસ, મતલબમાં કે જે લુપ્તપ્રાય પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, જીવજંતુઓ છે, એનો અવૈધ જે વેપાર થાય છે, એનો અવૈધ જે વેપાર થાય છે એના પર પ્રતિબંધ લગાવવા, એના પર રોક લગાવવા જે કોઈ પણ સંસ્થા પ્રયાસ કરે છે એ સંસ્થા એટલે કે સાઇટ, CITES. એને જેમ કે કોઈ પણ પ્રાણી બિચારું લુપ્ત થવાના આરે હોય ને 10-12 એની સંખ્યા વધી હોય અને એનું જો અવૈધ એનો જો વેપાર થતો હોય એક દેશમાંથી બીજા દેશમાં, તો એના પર ચાપતી નજર કોણ રાખે? તો કે CITES. કમ્પ્લીટ. ઓકે, જો લખેલું છે લુપ્તપ્રાય થઈ રહેલા વન્યજીવો તથા વનસ્પતિ. આ જો આને ફોનાને કહેવાય પ્રાણી અને ફ્લોરાને કહેવાય વનસ્પતિ અથવા તો ફૂલો. અને ફોના એન્ડ ફ્લોરા, ફોના એન્ડ ફ્લોરા. IUCN શું કરે? તો કે IUCN શું કરવાનું છે? ડિફરન્સ શું છે? IUCN છે ને એ તો કે વેપાર પર પ્રતિબંધ અથવા વેપાર પર નજર નહીં રાખે. IUCN ખાલી ક્લાસિફાય કરશે. શું કરશે? ક્લાસિફાય કરશે કે કઈ વનસ્પતિ, કયું પ્રાણી એ ભયજનક સ્થિતિમાં છે, કયું પ્રાણી એ ભયજનક સ્થિતિમાં નથી. કમ્પ્લીટ. તો એ જે તે ક્લાસિફિકેશન કરશે. એનાથી શું થાય? તો કે આપણે જે મનુષ્ય છે, જે દેશો છે, એમાં અવેરનેસ આવે કે આ જે તે પ્રાણી છે એ સંકટના આરે છે, તો એને બચાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. તો એ કામ છે IUCN. પણ વેપાર જો એનો થાય છે, એનો વેપાર, અવૈધ જે વેપાર થાય છે એને અટકાવવાનું કામ કોણ કરવાનું છે? તો કે CITES. આર્યનભાઈ ખ્યાલ આવ્યો કે નહીં? આર્યનભાઈ જવાબ આપવું જોઈએ. આર્યનભાઈ? ઓકે ઓકે, ચાલો કમ્પ્લીટ, ડન. આગળ વધીએ. ટ્રાફિક. જો પાછું બીજું આવું ટ્રાફિક. ટ્રાફિકમાં પાછું તમે જો આવડું ક્યુટડું પાંડુ આવ્યું દેખાય ને? આ પાંડુ તો બહુ ક્યુટ છે ભાઈ. WWF. શું નામ હતું આનું? જરા કહો તો. આ પાંડાનું નામ શું છે? આ પાંડુ છે, નામ શું છે? ક્યુટ પાંડુ. મેં નામ કીધું તું આગળ જ તે પાંડાનું નામ. ચિંચી પાંડો. કયો પાંડો છે ક્યુટડો? ચિંચી પાંડો. ઓકે, ટ્રાફિકની વાત કરીએ તો પેલા ફૂલ ફોર્મ સમજે, ત્યાંથી બધું જ ખબર પડી જાય. ટ્રેડ રેકોર્ડ્સ એનાલિસિસ. જો વાત પતી ગઈ. ટ્રેડ રેકોર્ડ એનાલિસિસ. કેવા રેકોર્ડનું એનાલિસિસ કરવાનું છે? તો કે ઓફ ફ્લોરા એન્ડ ફોના ઇન કોમર્સ. મતલબમાં કે સાઇટ્સ અંતર્ગત આપણે શું કરતા હતા? એના અંતર્ગત આપણે શું કરતા હતા? તો કે અવૈધ જે ફ્લોરા એન્ડ ફોના, વનસ્પતિ અને વન્યજીવનો જે વેપાર થતો હતો એના પર પ્રતિબંધ લગાવવાનો, તો કે પ્રયાસ, પ્રતિબંધ લગાવવાની કોશિશ, દેખરેખ, નિયંત્રણ કોણ કરતું હતું? તો કે CITES, સાઇટ્સ. કમ્પ્લીટ. પણ એ જે વેપાર જે થાય છે એનો જે રેકોર્ડ છે, એનો જે રેકોર્ડ છે એનું એનાલિસિસ કોણ કરશે? તો કે ટ્રાફિક. બંને વચ્ચે ભેદ ખ્યાલ આવ્યો? ટ્રાફિક. પેલો રોકવાનો પ્રયત્ન કરશે, પરંતુ જે રેકોર્ડ જે છે કે ભાઈ આ ઘટના, આ જે વન્યજીવ છે એ આ દેશમાંથી આ દેશમાં અવૈધ રીતે ગયું, એનો જે રેકોર્ડ જે સાચવવાનો છે, એનું જે એનાલિસિસ કરવાનું છે, એ કામ કોણ કરવાનું છે? તો કે ટ્રાફિક. કોમર્સ એટલે વેપાર. ટ્રાફિક. કમ્પ્લીટ. ઓકે, હવે જુઓ,
આ ટ્રાફિકની રચના કોણે કોણે કરી છે? તો એક સંસ્થા એ છે જે કુકડીના પાંડાવાળી છે, WWF, અને પ્લસ IUCN. આ બંને ભેગા થઈને સરસ મજાની એક સંસ્થા બનાવી છે જેનું નામ છે ટ્રાફિક. યાદ રાખજો, એને સાઇટ સાથે કોઈ લેવા દેવા નથી. સાઇટ્સમાંથી આ સંસ્થા બને જ નથી. આ સંસ્થા કોણે બનાવી છે? તો કે WWF અને IUCN. આ બંને ભેગા થઈને કઈ સંસ્થા બનાવી? તો કે ટ્રાફિક, હે ને? વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ ફોર નેચર WWF અને ઇન્ટરનેશનલ યુનિયન વાળી IUCN, કમ્પ્લીટ કન્ઝર્વેશન ઓફ નેચર, કમ્પ્લીટ WWF IUCN. અચ્છા, મને એકવાર રિવિઝન કરાવવાની મને જરૂર લાગે છે. એક સંસ્થા હતી IPCC. આની રચના કઈ બે સંસ્થા દ્વારા થયું છે? જણાવો જઈ. IPCC આગળ જ વાત ગઈ. કેટલા જાગે છે ખ્યાલ આવે સાહેબ? IPCC ની રચના કોણે કોણે કરી હતી? અને એક હજી દાખલો આગળ ગયો, બીજો દાખલો આવી ગયો સાહેબ. IPCC ની રચના કોના કોના દ્વારા થઈ છે? ચલો, બહુ કમેન્ટ ઠંડી પડતી છે. વેરી ગુડ, વેરી ગુડ દર્શકભાઈ, વેરી ગુડ. તમે જાગો છો સાહેબ. WMO. અને એની સાથે બીજું કોણ હતું મિત્રો? એની સાથે બીજું કોણ હતું? તો કે UNEP. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. યાદ રાખવાનું છે કમ્પ્લીટ. અને અહીંયા કઈ સંસ્થા છે? ટ્રાફિક. કોણ કોણ બનાવે છે? WWF અને IUCN. હવે આ બે સંસ્થા છે, આ બે સંસ્થા છે એ ગેર સરકારી છે, સરકારી સંસ્થા નથી. એમાં ફંડ અઢળક છે. તો એમાંથી પણ બનતી સંસ્કારી કેવી હોય? તો કે એ પણ બિન સરકારી સંસ્થા હોય. કઈ સંસ્થા હોય? તો કે બિન સરકારી સંસ્થા હોય. ઓકે, એનું મુખ્યાલય ક્યાં છે? કેમ્બ્રિજ UK. પાછું એવું ને, કેમ્બ્રિજ. મને કમેન્ટમાં જણાવો, કેમ્બ્રિજ UK પહેલા ક્યાં આવ્યું હતું? કોનું હેડક્વાર્ટર કેમ્બ્રિજ UK હતું? બર્ડવાળામાં. વેરી ગુડ, વેરી ગુડ. બર્ડવાળામાં હતું, હે ને? બર્ડ લાઈફ ઇન્ટરનેશનલમાં હેડક્વાર્ટર શું હતું? કેમ્બ્રિજ. આ બીજું આવ્યું ટ્રાફિકમાં. બીજું આવ્યું ટ્રાફિકમાં. ક્યાં આવ્યું? તો કે ટ્રાફિકમાં કયું આવ્યું? કેમ્બ્રિજ UK. સ્થાપના પૂછાય 1976. ક્યારે થઈ હતી? 1976. જો યાદ રાખો, ફરીવાર અહીંયા લખીએ થોડું ઘણું. તો કે પેલા સ્ટોકહોમ કોન્ફરન્સમાંથી શું બન્યું? UNEP. ચાલો, ક્યારે સ્થાપના થઈ? 1972. ક્યારે થઈ? 1972. પછી સાઇટ્સ આવ્યું CITES. એક વર્ષ પછી 1973. પછી આવું ટ્રાફિક. પછી આવું ટ્રાફિક. ટ્રાફિકની સ્થાપના ક્યારે થઈ? તો કે 3 વર્ષ પછી 1976. 1976 કમ્પ્લીટ. 72, 73 અને 76. કેમ્બ્રિજમાં પક્ષી ઉડતા હતા એટલે ટ્રાફિક થઈ. વેરી ગુડ. આમ પણ યાદ રાખો આર્યનભાઈ, ને કેમ્બ્રિજમાં પક્ષી ઉડતા હતા, બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. ટ્રાફિક ક્યાં થઈ ગઈ? તો કે એ કેમ્બ્રિજમાં ટ્રાફિક થઈ ગઈ. વેરી ગુડ. ઓકે, કમ્પ્લીટ. આગળ વધીએ. કામ શું છે આનું? તો કે વન્યજીવોના વેપાર પર નિયંત્રણ રાખે છે અને રેકોર્ડ જે છે એનું શું કરે છે મિત્રો? તો કે એનાલિસિસ કરે છે. ઓકે, પાંડાને બાય કહીએ. ચલો, CMS. કઈ સંસ્થા? CMS. હવે જુઓ, CMS સંસ્થા દેખાય એટલે પેલો શબ્દ મગજમાં ઘુસાડી દેવાનો, બોર્ન કન્વેન્શન. કયું કન્વેન્શન? બોર્ન કન્વેન્શન. બોર્ન કન્વેન્શન એકવાર મસ્તિષ્કમાં ઉતરે એટલે CMS માંથી M ને યાદ રાખવાનો, M ફોર માઇગ્રેશન. M ફોર માઇગ્રેશન. માઇગ્રેશન ને ગુજરાતીમાં કહેવાય પ્રવાસન. તો અહીંયા પ્રવાસી પશુ, પ્રાણી અથવા પક્ષી, એના પર દેખરેખ અને નિયંત્રણ. બીજી વાત, ઘણીવાર કેવું થાય કે કોઈ પણ પક્ષીઓ છે એ એક દેશમાંથી બીજા દેશમાં પ્રવાસ કરતા હોય, તો આ પ્રવાસમાં એના રસ્તામાં કોઈ અડચણ તો નથી આવતી ને? એનો રસ્તો ડિસ્ટર્બ તો નથી થતો ને? આનું દેખરેખ રાખવાનું કામ છે, આનું નિયંત્રણ રાખવાનું કામ છે. એ કોણ કરવાનું છે? તો કે CMS. કોણ કરવાનું છે? તો કે CMS. કમ્પ્લીટ. CMS. ઓકે, હવે તમને હું વંચાવું. બોર્ન કન્વેન્શન, CMS. CMS નું ફૂલ ફોર્મ કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી. M ફોર માઇગ્રેટરી ને કહેવાય પ્રવાસી. કેવા કહેવાય? પ્રવાસી સ્પીસીઝ ઓફ વાઇલ્ડ એનિમલ્સ. અહીંયા માત્ર ખાલી પ્રાણીઓની વાત નથી થતી, પ્રાણી પક્ષી દરેકની વાત થાય છે. શું વાત થાય છે? તો કે દરેકની વાત થાય છે. કમ્પ્લીટ.
ઓકે, વાઇલ્ડ એનિમલ, હા વન્યની જ વાત થાય, વાઇલ્ડ એટલે વન્ય, વાઇલ્ડ એનિમલની જ વાત થાય છે, એમાં પક્ષી પણ આવી જાય, પ્રવાસી પ્રાણી અને પક્ષી બંનેનો સમાવેશ થાય છે. કમ્પ્લીટ. ઓકે, એમ ફોર માઇગ્રેશન, માઇગ્રેશન પરથી પ્રવાસ, પ્રવાસ પરથી પ્રાણી અને પક્ષી, અને એના પરથી યાદ રાખવાનું આપણે બોર્ન કન્વેન્શન, બોર્ન સંમેલન. કયું સંમેલન? તો કે બોર્ન સંમેલન. હવે જોઈએ સ્થાપના 1979, 1979. ફરીથી જોવો સાહેબ, ફરીથી જોવો સાહેબ, કેટલાનો ગેપ દેખાણો? 3 નો તો ગેપ દેખાણો. દેખાણો કે નહીં? મેથ્સની વાત કરીએ, 3 નો ગેપ દેખાણો કે નહીં? દીખા કે નહીં દીખા? તો કે દીખા. હે ને? તો કે દીખા. 1973 માં જણાવો સાહેબ, બધું હાથી જ લેતા જઈએ. 1973 માં જણાવો શું હતું? 1976 માં જણાવો શું હતું? અને 1979 માં જણાવો શું છે? 3 ની વાત થઈ ગઈ. 73 માં શું આવ્યું હતું? 73 માં દીખા કે નહીં દીખા? તો કે જો 73 માં શું આવ્યું હતું સાહેબ? 73 માં વેરી ગુડ. 73 માં સાઇટ્સ બધાને આવડે છે. 73 માં સાઇટ્સ. 76 માં શું આવ્યું હતું? 76 માં શું આવ્યું હતું? ટ્રાફિક. વેરી ગુડ. 76 માં ટ્રાફિક આવ્યું હતું. દરેક ખ્યાલ છે, કેમ્બ્રિજ નું ટ્રાફિક જો આપણે સાહેબે કીધું હતું, ટ્રાફિકની વાત આવી. અને 79 માં શું આવ્યું હતું? 79 માં શું આવ્યું હતું? 79 માં તો કે CMS. CMS. કોઈ આપણને 72 પૂછે તો 72 માં UNEP. કોઈ આપણને 72 પૂછે તો સ્ટોકહોમ કોન્ફરન્સ. કોઈ આપણને 22 પૂછે તો બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ. દરેક પ્રકારની સંસ્થાના વર્ષ જે છે એ આપણને કોઈ ઊંઘમાં ઢીકો મારીને પૂછે તો આવડવા જોઈએ, તો આવડવા જોઈએ. આગળ વધીએ. દરેક પ્રકારના પ્રવાસી પક્ષી કે પ્રાણીના સંરક્ષણ માટે વૈશ્વિક મંચ પ્રદાન કરે છે કે ભઈલા હે પક્ષી, તારે અહીંથી અહીંયા જવું છે, તમારે જા, તારા રસ્તામાં કોઈ પણ ટ્રાફિક આવશે નહીં. તો વૈશ્વિક ફલક પર એક મંચ પ્રદાન કરે છે કઈ સંસ્થા? તો કે CMS. કઈ સંસ્થા? તો કે CMS. કમ્પ્લીટ. એ કોઈ પણ રસ્તો હોય, જેમ કે કોઈ પણ રસ્તો, જેમ કે સ્થળ પર હોય, જલ પર હોય કે પછી હવાઈ પર હોય, એવિએશન પણ કેમ હોય, એવિએટરી પણ કેમ હોય, સ્થળ, જલ ને હવાઈ બધા જ રસ્તા ખુલ્લા રાખે છે કઈ સંસ્થા? તો કે CMS. અને જો આ બધી વાતમાં એક વસ્તુ ભૂલતા નહીં, બોર્ન કન્વેન્શન. તો બોર્ન કન્વેન્શન કોની સાથે જોડાયેલું છે? તો કે માઇગ્રેશન, માઇગ્રેટરી એનિમલ્સ, માઇગ્રેટરી બર્ડ્સ અને માઇગ્રેટરી વાઇલ્ડ એનિમલ્સ સાથે જોડાયેલું છે, જોડાયેલું છે. સાહેબ આ લોગો સમજાતો નથી, આપણે સમજાવી દઈએ. બોર્ન કન્વેન્શન તમે જોઈ શકો તો અહીંયા પક્ષી દોરેલું છે, હે ને? અહીંયા શું છે? તો કે પક્ષી છે. તમને લોગો સમજાવી દઈએ. અને નીચે તો કંઈક માછલી જેવું કંઈક દેખાય છે સાહેબ, આ માછલી જેવું છે. આ લોગો કમ્પ્લીટ થઈ ગયો. CMS. કમ્પ્લીટ. CMS. લોગો સમજાવી દઈએ સાહેબ. ઓકે, ચાલો. હવે એમ નહીં પૂછતા કે ભાઈ માછલી પર પક્ષી, હે ને? એ તો બધું સિમ્બોલમાં સરસ રીતે ફિક્સ કરેલું છે. કમ્પ્લીટ. બ્લુ વેલ. વેરી ગુડ હિતિક્ષા, વેરી ગુડ. બ્લુ વેલ છે. ચાલો. CBD, હે ને? CID નહીં, CBD. ભાઈ તમને કંટાળો આવતો છે કે જરા જણાવી દો. એ લેક્ચર રાખીએ કે થોડું ઘણું પૂરું જ કરી દઈએ? વેલ પર બગલો બેઠો છે. બહુ સાચી વાત છે, વેલ પર બગલો બેઠો છે. કમ્પ્લીટ છે. ચાલો CBD. CBD એટલે C ફોર તો ફેવરિટ કન્વેન્શન. C ફોર કન્વેન્શન, હે ને? કન્વેન્શન. હવે કન્વેન્શન કોના ઉપર છે? તો કે બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટી ને કહેવાય જૈવ વિવિધતા. જૈવ વિવિધતા કોને કહેવાય? તો કે માની લો કે કોઈ પણ પરિસરમાં એકથી વધારે પ્રજાતિઓના જીવ વસવાટ કરે છે, જેમ કે દેડકો છે, મગર છે, કાચબો છે. તો અહીંયા 3 પ્રકારની પ્રજાતિઓ છે. તો કોઈ પણ ક્ષેત્ર એવું હોય કે ઓછી જગ્યામાં મેક્સિમમ પ્રકારની પ્રજાતિઓ વસવાટ કરતી હોય ને, તો એ વિસ્તારને જૈવ વિવિધતાની દ્રષ્ટિએ તો કે સદ્ધર કહેવાય. તો એ જૈવ વિવિધતા, જેમ જેમ દેડકા ઘટતા જાય, માછલા મરતા જાય, એમ એમ આખી જાતિ લુપ્ત થતી જાય. તો 3 માંથી 2 બચે, પછી 3 બચે, પછી કોઈ ન બચે. તો એ જૈવ વિવિધતા ઘટે નહીં, એના માટે કોઈ પણ સંસ્થા અથવા તો કન્વેન્શન જો કામ કરતું હોય તો એ છે CBD, કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી. પ્રયાસ ક્યારથી ચાલુ કર્યો આ ભાઈ લોગે? તો કે 1980 થી પ્રયાસ ચાલુ કરેલો છે. ક્યારથી ચાલુ કરેલો છે? 1980 થી. અને કોને પ્રયાસ ચાલુ કરેલો છે? તો કે UNEP, માતૃ સંસ્થા UNEP દ્વારા. 15 માંથી 1 MEA છે. કયો? તો કે CBD. કમ્પ્લીટ. ટાઇટલ સમજાવ્યું કે નહીં?
ટાઇટલ સમજાયું કે નહીં? કયું ટાઇટલ છે? તો કે કન્વેન્શન ઓન બાયોડાયવર્સિટી. હવે તમે શબ્દ પકડો જૈવ વિવિધતા. આ જૈવ વિવિધતાને પકડી રાખો, હું કહું ને પછી છોડવાનો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા પ્રોટોકોલ જૈવ વિવિધતા સાથે સંકળાયેલા છે? આ જ યાદ રાખવાનું છે. બે જ પ્રોટોકોલ છે, એમાંથી પહેલો છે નાગોયા પ્રોટોકોલ, બીજો કાર્ટેજના પ્રોટોકોલ. જો આ તમારા માટે ગોલ્ડન વાક્યો છે. બીજું કઈ ખબર પડે કે ન પડે, જૈવ વિવિધતા ઉપર બે પ્રોટોકોલ યાદ રાખવાના છે. એક તો છે નાગોયા પ્રોટોકોલ, જાપાનની વાત છે. બીજો કાર્ટેજના પ્રોટોકોલ, તો કે કોલંબિયાની વાત છે. કમ્પ્લીટ છું કે નહીં? સમજાયું કે નહીં? સમજમાં આયા કે નહીં આયા? ખ્યાલ આવ્યો કે નહીં? જૈવ વિવિધતા, બે પ્રોટોકોલ. કયા કયા પ્રોટોકોલ? નાગોયા પ્રોટોકોલ, કાર્ટેજના પ્રોટોકોલ. ફરીવાર બોલીએ, નાગોયા પ્રોટોકોલ, કાર્ટેજના પ્રોટોકોલ, નાગોયા પ્રોટોકોલ, કાર્ટેજના પ્રોટોકોલ, નાગોયા પ્રોટોકોલ, કાર્ટેજના પ્રોટોકોલ. એક તો નાગોયા અને બીજો કાર્ટેજના. કોના પર છે? તો કે જૈવ વિવિધતા. હવે સમજીએ કઈ કઈ વાતચીત આમાં થાય છે. તો પહેલા વાત કરીએ નાગોયા. 2010 ની વાત છે. હવે આપણને એમ થાય સાહેબ આપણે 1992 થી વટી ગયા. તે તો પછી મેં કીધું ને કે કન્વેન્શન પછી પ્રોટોકોલ બનતા બહુ વાર લાગે. જો કેટલી વાર લાગી. કન્વેન્શન ક્યારે હતું સાહેબ? 1980 ની વાત છે. પ્રોટોકોલ 2010 માં પ્રોટોકોલ બને છે. હેને? પણ પ્રોટોકોલને આપણે સમજવાનો છે. એ કયો પ્રોટોકોલ છે? તો જો નાગોયા કેવા હું માંગે છે, તો કે એ એક સીધી ભાષામાં જો વાત કરીએ, માનો કે આફ્રિકા છે. શું છે? આફ્રિકા ખંડ છે. આ આફ્રિકા ખંડમાંથી કોઈ પણ પ્રકારની વનસ્પતિ છે, એનું દોહન યુએસએ કરે છે. આમાંથી વનસ્પતિ કાપી કાપીને કોણ લઈ જાય છે? યુએસએ. અને એ વનસ્પતિમાંથી એ રિસર્ચ કરે છે. શું કરે છે? તો કે રિસર્ચ કરે છે અને અવનવા સંશોધનથી પ્રોડક્ટ બનાવે છે. હવે ખરેખર વસ્તુ કોની હતી? આફ્રિકાની હતી. લઈ કોણ જાય છે? તો કે યુએસએ લઈ જાય છે. તો અહીંયા વસતા જે લોકો છે, લોકલ કમ્યુનિટી છે, જે લોકલ કમ્યુનિટી છે, આ લોકલ કમ્યુનિટીને પણ યુએસએ પૈસા દેવા પડશે, એને વળતર દેવું પડશે. કારણ કે પોતાના ઘરનું નહોતું, બહારથી લઈને આવ્યા છો, આફ્રિકાથી લઈને આવ્યા છો, તો મામું બનાવો એમ ચાલશે નહીં. વળતર દેવું પડશે. તમે અહીંથી જંગલના સંસાધનો લઈ જાઓ છો, ભલે રિસર્ચ કરવા લઈ જાઓ છો, ભલે સારા કામમાં લઈ જાઓ છો, પણ અહીંથી લઈ જાઓ છો તો તમારે લોકલ કમ્યુનિટીને તો કે પૂરતું બેનિફિટ્સ અને શેરિંગ દેવું પડશે. પણ કેવું શેરિંગ? તો કે ફેર શેરિંગ. એવું નહીં કે ભાઈ 10 ની વસ્તુ 5 માં લઈ જઈએ અથવા તો 2 રૂપિયામાં લઈ જઈએ. એવું નહીં. 10 ની વસ્તુ 10 જ ચૂકવવાના. એને કહેવાય ફેર. શું કહેવાય? ફેર કહેવાય. અને ઇક્વિટેબલ કહેવાય કે વ્યાજબી કહેવાય. કમ્પ્લીટ કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? કોઈ પણ સંસાધન તમે કોઈ પણ જગ્યાએથી લઈ જાઓ છો તો ત્યાંની લોકલ કમ્યુનિટીને તમારે ફેર એન્ડ ઇક્વિટેબલ શેરિંગ દેવું પડશે. અને બેનિફિટ પણ દેવા પડશે. કોની? તો કે જે તે વસ્તુની યુટિલાઇઝેશનમાંથી તમે જેનો ઉપયોગ કરો છો એમાંથી તમારે એને ફેર અને ઇક્વિટેબલ શેરિંગ દેવું પડશે. કમ્પ્લીટ? તો આ જે આખી વાત છે ક્યાં થઈ હતી? તો કે નાગોયા પ્રોટોકોલ. ક્યાં થઈ હતી? તો કે નાગોયા પ્રોટોકોલ. જો અહીંયા શબ્દ વાપરે જેનેટિક રિસોર્સિસ. જેવા તેવા જાડવા નહીં. જેનેટિક રિસોર્સિસ તમે જો લઈ જાઓ છો તો તમારે વળતર ચૂકવવું પડશે. કમ્પ્લીટ? તો એ હતું નાગોયા પ્રોટોકોલ. હવે કાર્ટેજના પ્રોટોકોલ શું છે? હવે કાર્ટેજના પ્રોટોકોલ શું છે એ જો ખાસ સમજવાનું છે. એક શબ્દ તમે સાંભળ્યો છે સાહેબ, બીટી કપાસ. સાંભળ્યું કે નહીં? હું સાંભળ્યું? તમે સાંભળ્યું? બીટી કપાસ. તો બીટી કપાસ શું છે? તો કે કપાસનું જે બિયારણ છે એમાં તમે તો કે કંઈ પણ મોડિફિકેશન કરો છો, એમાં બદલાવ કરો છો. અને એ કેવો બદલાવ કરો છો? તો કે તમે જીનેટિક જીન દ્વારા બદલાવ કરો છો, એના જીન જ ફેરવી નાખો છો અને તમે કપાસમાંથી શું બનાવો છો? તો કે બીટી કપાસ બનાવો છો. શું બનાવો છો? તો કે બીટી કપાસ બનાવો છો. તો આ જે બધા પદાર્થો બને છે એને કહેવાય લિવિંગ મોડિફાઈડ ઓર્ગેનિઝમ. શું કહેવાય? લિવિંગ મોડિફાઈડ ઓર્ગેનિઝમ. ઓર્ગેનિઝમ એ કપાસ તો છે પરંતુ કેવા છે? મોડિફાઈડ કરેલા છે. પણ કેવા? લિવિંગ મોડિફાઈડ કરેલા છે. કપાસમાંથી જેનેટિક, યસ, જેનેટિક બદલાવ કરેલા છે, જીનમાં બદલાવ કરેલા છે અને તમે બીટી કપાસ બનાવેલું છે. હવે શું થાય છે? તો કે આ જે LMO છે એને તમે
એને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક દેશમાંથી બીજા દેશમાં લઈ જાઓ છો ત્યારે ધ્યાન રાખવાનું છે કે એની કોઈ એડવર્સ ઇફેક્ટ તો નથી, એની કોઈ ખરાબ અસર તો નથી, એ ધ્યાન રાખવાનું છે. અને એ પણ સાથે સાથે જોવાનું છે કે જે દેશમાં તમે આવા સબસ્ટન્સને લઈ જાઓ છો એ જે તે દેશમાં જે વિવિધતા છે એને નુકસાન તો નથી કરતું ને. એ ઉપરાંત ત્યાંના રહેતા લોકોના સ્વાસ્થ્યમાં પણ એ સબસ્ટન્સ છે એ ખરાબ અસર કરવું જોઈએ નહીં. તો ખાસ યાદ રાખજો, લિવિંગ મોડિફાઈડ ઓર્ગેનિઝમ અથવા તો જેનેટિક GMO જેનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમ LMO અથવા તો GMO બંનેની તમે નિકાસ કરો છો, એક દેશમાંથી બીજા દેશમાં તમે લઈ જાઓ છો તો ત્યારે ખાસ ચેક કરવાનું કે ત્યાંની જૈવ વિવિધતા અને મનુષ્યના સ્વાસ્થ્ય પર અસર કરવું જોઈએ નહીં. તો આના પર ધ્યાન રાખતો પ્રોટોકોલ એટલે કે કાર્ટેજેના પ્રોટોકોલ. બંને પ્રોટોકોલ સમજવા અઘરા છે પણ યાદ રાખવા બહુ સહેલા છે. જેમ કે નાગોયા પ્રોટોકોલ આવે તો એક જ શબ્દ યાદ રાખવાનું, લોકલ કમ્યુનિટીને પૈસા દેવા પડે, પૈસા વગર તમે કઈ લઈ જઈ શકો નહીં. કાર્ટેજેના પૂછાય તો બે જ શબ્દ યાદ રાખવાના, એક તો LMO, કેવો LMO અને બીજો GMO. કમ્પ્લીટ. જો નાગોયા પૂછાય તો લોકલ કમ્યુનિટીને વળતર, અને જો કાર્ટેજેના પૂછાય તો LMO અને GMO. LMO અને GMO. વર્ષ યાદ રાખજો કયા કયા વર્ષ છે. નાગોયામાં છે 2010 અને કાર્ટેજેનામાં છે 1999. જે વિવિધતામાં બે જ પ્રોટોકોલ છે, આમ મગજમાં ઉતારવાનું. એમાંથી પેલો નાગોયા છે ક્યારે 2010, બીજો કાર્ટેજેના ક્યારે તો કે 1999. જો ખૂબ જ ડેન્જર ટોપિક છે પણ આપણે હું ટ્રાય કરું છું તમને કેમ યાદ રહી જાય. તો જો તમને યાદ રહી જાય છે તો મને તમે કમેન્ટમાં જણાવો કે નાગોયામાં હું યાદ રાખવાનું. એક જ શબ્દ યાદ રાખવાનો છે, મેં તમને કહી દીધો. નાગોયા પ્રોટોકોલમાં આપણે શું યાદ રાખવાનું છે, ચલો ફટાફટ જણાવો જઈ. નાગોયા પ્રોટોકોલ યાદ હું રાખવાનું છે? કોઈ જણાવતું નથી. બસ લોકલ કમ્યુનિટી, લોકોને પૈસા આપવા પડશે. ત્યાંના રહેતા જે રહેવાસીઓ છે એને તમારે વળતર ચૂકવવું પડશે. નાગોયા કયા દેશમાં, તો એ યાદ રાખજો આ જાપાનની વાત થાય છે ને, જાપાન નાગોયા. અને કાર્ટેજેનામાં કોલંબિયાને કહેવાય ઉત્તર અમેરિકા, હે ને, કોલંબિયા. કમ્પ્લીટ. અને કાર્ટેજેનામાં હું યાદ રાખવાનું, કાર્ટેજેનામાં GMO અને LMO. અને 2 વર્ષને અલગ જ પાડી દેવાના. જે વિવિધતામાં બે પ્રોટોકોલ છે, તો નાગોયા 2010, કાર્ટેજેના 1999. કમ્પ્લીટ. કાર્ટેજેના 1999. ઓકે, ચલો આગળ વધીએ કે નહીં? જો તમે ચિત્રમાં જુઓ, આ ચિત્ર છે ને નાગોયા પ્રોટોકોલનું, જેમાં શું છે, આસપાસ સંસાધનો છે અને વચ્ચે સરસ મજાનો એક ભાઈ છે અને એનું બાળક છે. તમે લોકલ કમ્યુનિટીને ભૂલી શકો નહીં. કમ્પ્લીટ ને. અને બીજું છે કાર્ટેજેના પ્રોટોકોલ ઓન બાયોસેફ્ટી, ઓન બાયોસેફ્ટી. કમ્પ્લીટ. લોગો જોવો, બહુ સરસ ડિઝાઇન કરેલા છે. કમ્પ્લીટ. ઓકે, આ કાંગારૂ છે, કાચબો છે, ઊંટ છે, ઊંટની ઉપર આ છે ચિમ્પાન્જી. જો તમે શું છે અહીંયા તો કે ચિમ્પાન્જી. કમ્પ્લીટ. ઓકે, તમે એક એક પ્રાણીઓની ઓળખ કરાવશો આજે. આગળ વધીએ. ઓઝોન ક્ષય થોડી જ વારમાં પૂરું કરીએ છીએ, જોડાયેલા રહેજો. ચાલુ રાખીએ ને, 15 મિનિટનો ખેલ છે પણ આજે કમ્પ્લીટ કરી દઈએ, એક સિક્વન્સ પતાવી દઈએ. તમે કહો તો અટકાઈ દઈએ, બાકી પૂરું જ કરી દઈએ આજ, હે ને. ઓઝોનની વાત. ઓકે કાજલબેન, ઓકે ચલો ઓઝોનની વાત કરીએ સાહેબ. હા, કન્ટેન્ટ ને મગજમાં ઘુસાડી દેવાનું છે. કમ્પ્લીટ છે. ઓઝોનની વાત કરીએ તો પહેલા થોડા ખંતીધર થઈ જાઓ અને હું યાદ રખાવું ને એ રીતે યાદ રાખતા પહેલા સમજો. ઓઝોનને કહેવાય O3. કેટલા ઓક્સિજન તો કે 3 ઓક્સિજનને કહેવાય ઓઝોન. અને ઓઝોન ક્યાં છે તો કે પૃથ્વીની સપાટી પર સરસ મજાનું તો કે એક સમતાપ આવરણ આવેલું છે અને સમતાપ આવરણમાં ઓઝોનનું લેયર છે. હવે આ લેયર શું કરે છે તો કે સૂર્યના જે પારજાંબલી કિરણો છે જે બહુ ખતરનાક છે, એવા ખતરનાક કે જો ચામડી પર પડે તો ચામડી દાજી જાય, કેન્સર થઈ જાય ને ચામડી ભસ્મીભૂત થઈ જાય. તો એ ઓઝોનને
આપણા સુધી પહોંચવા એ પારજાંબલી કિરણો છે એને આપણા સુધી પહોંચવા કોણ નથી દેતું? તો કે ઓઝોન. વચ્ચે કોણ આવી જાય છે? ઓઝોન. તો અલ્ટ્રાવાયોલેટ જે રે છે, પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ A and B, યુવી કિરણો, પારજાંબલી કિરણો, એને કોણ રોકી લે છે? તો કે ઓઝોન. અને આપણા સુધી એ પ્રકાશને પહોંચવા દેતો નથી, આપણું રક્ષણ કરે છે. તો ચિત્રમાં તમને દેખાય છે તો કે અહીંયા ઓઝોન લડે છે O3. કોણ લડે છે? O3. હવે થાય છે હું, ઓઝોનનું લેયર તો બહુ સરસ મજાનું ભગવાને બનાવ્યું છે, પરંતુ આપણે લોકોને એસી મૂકવાનું મન થાય, ફ્રીજનું ઠંડુ ઠંડુ પાણી પીવાનું મન થાય. તો એસીમાં અને ફ્રીજમાં જે આપણે કુલન્ટ અને કોઈ પણ સામગ્રી કેમિકલ જે વાપરીએ છીએ એમાં એક કેમિકલ વપરાતો હતો CFC, ક્લોરોફ્લોરોકાર્બન. જો એક જ વાર બોલીશ, યાદ રાખવાનું છે. C for ક્લોરો, C for ક્લોરો, F for ફ્લોરો, F for ફ્લોરો અને C for કાર્બન. બોલો તો જઈ, ક્લોરોફ્લોરોકાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન. એકવાર કમેન્ટમાં લખી દો જઈ, ક્લોરોફ્લોરોકાર્બન. હવે ક્લોરોફ્લોરોકાર્બન શું કરે કે ઓઝોન તું મારી પાસે આવ, તો ઓઝોન એની પાસે જાય અને ઓઝોનના ભાગ પાડી દે સાહેબ. એક ઓક્સિજન લઈ જાય ક્લોરીન, CaO બની જાય અને O2 ને અલગ કરી નાખે, ઓક્સિજન અલગ કરી નાખે. તો આવી રીતે ઓઝોનમાં 3 ઓક્સિજન હતા એને તો કે તોડી નાખે. એટલે આનો શું થાય? ઓઝોનનું ગાબડું પડ્યું કહેવાય. O3 હતું એને તોડીને ક્લોરીન ઓક્સાઇડ અને ઓક્સિજન ના 2 અણુ ભેગા કરી દે. એ તમે જોવો છો કે અહીં શું થાય? ઓઝોનના ગાબડા પડવા મતલબ કે ઓઝોનનો જે અણુ છે એ ભાંગી તૂટીને ભૂકો થઈ જાય અને વાતાવરણમાંથી ઓઝોન ગાયબ થઈ જાય. ઓઝોન ગાયબ થાય તો એની ખરાબ અસર આપણને ખ્યાલ જ છે. તો શબ્દ જો કોઈ તમને એવું કે ઓઝોનના ગાબડા પડવા મતલબ કે આ ક્લોરોફ્લોરોકાર્બન છે એ શું કરે છે? ઓઝોનને ખાઈ જાય છે, ઓઝોનનું ક્ષયન કરે છે. શું કરે છે? ઓઝોનનું ક્ષયન કરે છે અને ખાધા પછી ફેંકી શું દે છે? તો કે ClO અને O2, ClO અને O2. બરાબર ને? કમ્પ્લીટ મિકેનિઝમ છે. હવે આ ક્લોરોફ્લોરોકાર્બન છે તો કે ક્યાંથી બહાર નીકળે છે? તો આપણે જાણીએ છીએ કે રેફ્રિજરન્ટ જે હોય, રેફ્રિજરન્ટ જે આપણે શીતક તરીકે વાપરતા હોઈએ ફ્રીજમાં, એસીમાં, તો રેફ્રિજરન્ટમાં ખાસ કરીને કોણ હોય છે? તો કે ક્લોરોફ્લોરોકાર્બન. બીજું, આ ઓઝોનને હેરાન કરતા પદાર્થો બીજા કયા કયા છે? તો કે મિથાઇલ બ્રોમાઇડ. કોણ કોણ છે? તો કે મિથાઇલ બ્રોમાઇડ, CH3Br. મિથાઇલ બ્રોમાઇડ પણ નુકસાન કરે છે. બીજું તો કે હેલોન, આ હેલોન જે પ્રકારના છે હેલોજન ગ્રુપના, એ નુકસાન કરે છે. તો આ જે ક્લોરોફ્લોરોકાર્બન છે, આ જે મિથાઇલ બ્રોમાઇડ છે, આ આખા પરિવારને શું કહેવાય ખબર? ODS. શું કહેવાય? ODS, ઓઝોન. શું કહેવાય? ઓઝોન ડિપ્લેટિંગ. શું કહેવાય? ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ. શું કહેવાય? ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ. ખબર પડી કે નહીં? આ બધા એક પરિવારના છે જેને ઓઝોન ભાવે છે. સીધી વાત છે કે નહીં? આ ODS એક પરિવારના છે કે જેને ઓઝોન ભાવે છે અને ઓઝોનને ખાઈ જાય છે અને ઓઝોનનું ક્ષયન કહેવાય છે. તો ODS માં કોણ કોણ આવશે? મિથાઇલ બ્રોમાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, હેલોજન ગ્રુપ એટલે કે હેલોન. તો હવે શું કરવું પડે? આ જે બધા બાઘડ બિલ્લાઓ છે એને તમારા તાત્કાલિક રોકવા પડે કે ભાઈ લાવ, તમે જાવમાં, તમે ઓઝોનને ખાઈ જાઓ છો, ઓઝોન ઘટવાથી ગાબડા પડે અને યુવીના જે કિરણો છે એ સીધા આપણી સુધી આવી જશે. તો આને રોકવા માટે તો કે પ્રયાસ કરવો જ પડે સાહેબ. ઓઝોનને રોકવા માટે પ્રયાસ કરવો જ પડે. તો એ પ્રયાસ એટલે કયા કયા પ્રયાસ કર્યા? તો કે એના 2 નામ આવે, તો વિયેના અને બીજું મોન્ટ્રિયલ. વિયેના અને બીજું મોન્ટ્રિયલ. વિયેના અને બીજું મોન્ટ્રિયલ. ચલો હવે આપણે ઇંગ્લિશમાં કંઈક જોઈ લઈએ. Ozone depleting substance ODS include chlorofluorocarbon, hydrochlorofluorocarbon, halon and methyl bromide, carbon tetrachloride, CCl4, CCl4, carbon tetrachloride and methyl chloroform, CH3Cl, methyl chloroform, CH3Cl. તો આ બધી જે પરજા છે ને એને કહેવાય ODS. શું કહેવાય? ODS, ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ.
તો આ જે લોકો છે એ કોને ખાય છે? ઓઝોનને ખાય છે. અને એને આપણે અટકાવવા માટે શું કરવું પડે? આ બધા જ ઘટકોને વાતાવરણમાં જતા અટકાવવા પડે. તો અર્થાત એની જગ્યાએ એસીમાં અને ફ્રીજમાં તમારે નવા પ્રકારનું કુલન્ટ અને રેફ્રિજરેટિંગ એજન્ટ દાખલ કરવો પડે. તો યાદ રાખો, આના માટે કન્વેન્શન અને જે પ્રોટોકોલ છે એ આપણે જોવાનું છે. જો બે નામ છે, બહુ ઈઝી છે, બહુ સરળ છે. પેલું જે નામ છે એ છે વિયેના, અને હું શબ્દ લખું છું વિયેના કન્વેન્શન. જો લખજો વિયેના કન્વેન્શન. અને પછી જે નામ છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. મોન્ટ્રીયલ પ્રોટોકોલ. જો સાહેબ મજા આવશે, સાહેબ બહુ મજા આવશે. બંને કામ શું કરવાના છે? તો કે ક્લોરોફ્લોરોકાર્બનને વાતાવરણમાં જતો અટકાવવાનો છે. પણ પેલું જે વિયેના છે ને આ પહેલા બને છે. કેમ? તો કે કન્વેન્શન છે. કન્વેન્શન પછી કેટલાય વર્ષો પછી આ પ્રોટોકોલ આવે. તો આ જે કન્વેન્શન છે ને લીગલી બાઉન્ડેડ ન હોય. લીગલી બાઉન્ડેડ ન હોય કે તમારે માનવું જ પડે. પણ પ્રોટોકોલ છે કેવું હોય? તો કે લીગલી બાઉન્ડેડ હોય, તમારે માનવું જ પડે. પણ પર્યાવરણની જેટલી પણ કન્વેન્શન રચાણી, જેટલી પણ કોન્ફરન્સ રચાણી, જેટલા પણ કામ થયા, એમાંથી સારામાં સારું કોઈ કામ કર્યું હોય ને, એક જ સંસ્થા છે, એક જ કન્વેન્શન કે જેમાં સારામાં સારું કામ થયું હોય, સફળ રહી હોય એવી એક જ છે વિયેના અને મોન્ટ્રીયલ. અત્યાર સુધી કેટલી પણ કોન્ફરન્સ હોય, વૈશ્વિક તાપમાન વધતું હોય, જંગલો કપાતા હોય, એની કોન્ફરન્સ થતી હોય, પક્ષી ગાયબ થતા હોય, જે વિવિધતા ગાયબ થતી હોય, તો કે બધામાંથી એક પણ કોન્ફરન્સ સફળ રહી નથી. બધાના રિપોર્ટ ખરાબ છે. પરંતુ એક જ કન્વેન્શન એવું છે કે જેમાં બધા દેશોએ સામે ચાલીને ભાગ લીધો, સજાગ થઈને ભાગ લીધો, અને ઓઝોનનું ગાબડું પડતું હતું ને અટકાયું. હજી તો વિયેના કન્વેન્શન થયું હતું. આમાં લીગલી બાઉન્ડેડ નથી કે તમારે માનવું જ પડે. છતાંય તે વિયેના કન્વેન્શનમાં જ આપણે ઓઝોનનું જે સ્તર છે એને જાળવવા માટે ક્લોરોફ્લોરોકાર્બનને વાતાવરણમાં જતો અટકાવી દીધો હતો મોટા ભાગે. તો સફળ કન્વેન્શન છે કયું? તો કે વિયેના કન્વેન્શન. અને એના જ પછી શું બને? પ્રોટોકોલ બને, અને એનું નામ પડે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. શું નામ પડે? મોન્ટ્રીયલ પ્રોટોકોલ. અને વિચાર કરો, બધા દેશોએ ભાગ લીધો. ખબર કેમ પડે? તો કે વિયેના કન્વેન્શન થયું હતું 1985માં. ક્યારે થયું હતું? 1985માં. હવે આપણને ખ્યાલ છે કન્વેન્શનમાંથી પ્રોટોકોલ બનતા 10, 20, 30 વર્ષ થઈ જાય, પરંતુ મિત્રો ઓઝોનની માટે પ્રેમ જોવો, માત્ર 2 જ વર્ષમાં શું થઈ ગયું? મોન્ટ્રીયલ પ્રોટોકોલ તૈયાર થઈ ગયો. કારણ કે બધા દેશો વિશ્વના એને સરસ મજાનો ભાગ લીધો કે આપણે ઓઝોનને જાળવવો પડે. ભાગ લે જ ને સાહેબ. કે ગરમી આરે તો કંઈક પણ ડીલ કરીએ, કાંઈ એસી મૂકીએ, કાંઈ ઓલો ઓઝોન દાદો ઘટી ગયો અને યુવી આપણા પર પહોંચી ગયું તો કોણ બચાવે? એકેય છત્રી કામમાં ન આવે. તો એના માટે આપણે તત્પર થઈ ગયા. માત્ર 2 જ વર્ષનો ગેપ યાદ રાખવાનો. વિયેના કન્વેન્શન પહેલા તો કોની સાથે સંકળાયેલા છે બધા? તો કે ઓઝોનનું જે ક્ષયન થાય છે એની સાથે સંકળાયેલા છે. અને આ બંનેનું કામ શું છે? વાતાવરણમાં CFC ને જતો અટકાવો, એને કહેવાય ક્લોરો. પછી ફ્લોરો, અને પછી શું કહેવાનું? કાર્બન. કમ્પ્લીટ. કયા? તો કે વિયેના કન્વેન્શન અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ. વિયેના ક્યાં આવ્યું? તો કે ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા યુરોપમાં છે. એમાં. અને મોન્ટ્રીયલ તો કે કેનેડા. બરાબર. તો કે વિયેના અને મોન્ટ્રીયલ 1985, 1987. હજી વાર્તા પૂરી થતી નથી. હવે તો બહુ મજા આવશે સાહેબ. આપણે શું કર્યું કે CFC ને વાતાવરણમાં જવા દેવાનો નથી. તો આપણે શું કરવું પડે? રેફ્રિજરેટર છે, જે એસી છે, એની જરૂર તો પડે જ ને સાહેબ. એના વગર હાલે ખરું? તો આપણે શું કરવું પડે? આની જગ્યાએ બીજો બાગડ બિલ્લો લાવવો પડે કે જે આની જગ્યાએ કામ કરે અને ઓઝોનને નુકસાન ન કરે. બરાબર કે નહીં? તો એ નુકસાન ન કરે એના માટે લઈને આવીએ છીએ આપણે હાઇડ્રોફ્લોરોકાર્બન. શું લઈને આવીએ? હાઇડ્રોફ્લોરોકાર્બન. આપણે એટલું જ કામ કરીએ છીએ, અહીંથી ક્લોરીનને હટાવી દઈએ છીએ, કારણ કે ઓઝોનને દુશ્મનાવટ હોય ને તો એ ક્લોરીન સાથે છે પરમાણુ ક્રમાંક 17. આ ક્લોરીન એને બહુ નડે છે. આ એક પરમાણુ ઓઝોનના હજારો પરમાણુ ખાઈ જવાની ક્ષમતા ધરાવે છે. એટલો મજબૂત છે.
તો શું કર્યું, આ ક્લોરીનની જગ્યાએ આપણે હાઇડ્રોજન લાવી દીધો, હાઇડ્રોફ્લોરોકાર્બન. શું નામ કરી દીધું, તો કે હાઇડ્રોફ્લોરોકાર્બન. હાઇડ્રોફ્લોરોકાર્બન કમ્પ્લીટ, હાઇડ્રોફ્લોરોકાર્બન. હવે તમે જુઓ આ હાઇડ્રોફ્લોરોકાર્બનને તમે આની જગ્યાએ વાપરવાનું ચાલુ તો કર્યું, પણ પછી ખબર પડી કે હાઇડ્રોફ્લોરોકાર્બન એ ગ્રીન હાઉસ ગેસ કરતા પણ વધુ ખતરનાક છે સાહેબ. જુઓ આ તો ઉલમાંથી ચૂલ, તમે બચાવવા ગયા હતા અને મરાઈ ગયા. તમે શું લાવ્યા, CFC ની જગ્યાએ HFC લાવ્યા, હાઇડ્રોફ્લોરોકાર્બન. એ ઓઝોનની સામે તો આપણને સરસ મજાનું કામ કરશે, ઓઝોનને બચાવશે, પરંતુ એની ખરાબ અસર ક્યાં પડી, ગ્રીન હાઉસ ગેસ જેવો વાયુ છે, એટલે કે વાતાવરણને ગરમ કરે છે. અને વિચાર કરો મિત્રો, આટલા હદે ખતરનાક છે કે એનું ગ્લોબલ વોર્મિંગ જે પોટેન્શિયલ છે, GWP આપણે શીખવાના છે. ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ જે છે, જે શક્તિ છે વાતાવરણને ગરમ કરવાની, એ કાર્બન ડાયોક્સાઇડ કરતા પણ વધારે છે. વિચાર કરો, એ કાર્બન ડાયોક્સાઇડ કરતા પણ વધારે છે. તો બધા તાબડતોબ ભેગા થયા કે શું કર્યું આપણે, ઓઝોનને બચાવવાના ચક્કરમાં તાપમાન વધારી દીધું. અને ઈ ક્યારે ભેગા થયા, તો ઈ જે એગ્રીમેન્ટ છે, એ જે સુધારો છે, અમેન્ડમેન્ટ કહેવાય ને, શું કહેવાય, અમેન્ડમેન્ટ કહેવાય. કોનો, તો કે આજે મોન્ટ્રીયલનો અમેન્ડમેન્ટ કહેવાય, અને એનું નામ છે કિગાલી અમેન્ડમેન્ટ. કેવું અમેન્ડમેન્ટ મિત્રો, તો કે કિગાલી અમેન્ડમેન્ટ, કિગાલી સુધારો. અને આ કિગાલી ક્યાં આવ્યું મિત્રો, તો કે આફ્રિકાના રવાંડા દેશમાં આવેલું છે. અને આનું સુધારો કેમાં કરવામાં આવ્યો, તો કે હાઇડ્રોફ્લોરોકાર્બન છે એને પણ કેવો કરો, તાત્કાલિક બ્રેક લગાવો, એને પણ વાતાવરણમાં આપણે જવા દેવાનો નથી. અને એ ક્યારે થયું, તો કે 2016 કમ્પ્લીટ, 2016. આગળ વધીએ, અમારે રિવિઝન કરી દઈએ. ઓઝોન માટે બેઝ ના કન્વેન્શન 1985, મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987, પણ લાગુ ક્યારે થયો તો 1989, 2 વર્ષ પછી લાગુ થયો, 2 વર્ષ પછી લાગુ થયો. પણ પછી ખબર પડી, ક્યારે 2016 ખબર પડી છે કે હાઇડ્રોફ્લોરોકાર્બન છે, આ હાઇડ્રોફ્લોરોકાર્બન છે એ શું કરે છે, તો કે વાતાવરણને ગરમ કરે છે, ઓઝોનને તો બચાવશે પણ એનાથી મોટી ઇફેક્ટ ઊભી કરશે. તો આપણે હાઇડ્રોફ્લોરોકાર્બનને પણ તમે અટકાવો, અને એ સુધારો જ કહેવાય ને, કારણ કે તમે આમાં શું લાવ્યા, હાઇડ્રોફ્લોરોકાર્બન કેમાં લાવ્યા, મોન્ટ્રીયલમાં લાવ્યા, પણ તમારે કિગાલીમાં શું કરવું પડશે, તો એમાં સુધારો કરવો પડશે, અને આને પણ વાતાવરણમાં જવા દેતો અટકાવવો પડશે. ક્યારની વાત છે, 2016. ક્યારની વાત છે, 2016. ઓકે, આટલા બધા ટાઈમ પછી, ત્યાં સુધી પેલો વાતાવરણને ગરમ જ કરતો રહ્યો. 2016 સુધી હાઇડ્રોફ્લોરોકાર્બન વાતાવરણને ગરમ જ કરતો રહ્યો. કમ્પ્લીટ. તો વિયેના યાદ રાખવાનું છે, આપણને ખ્યાલ છે વિયેના ક્યારે હતું, 1985, મોન્ટ્રીયલ 1987, લાગુ ક્યારે થયો, 1989, અને કિગાલી 2016. ક્યારે, 2016. બધા જ વર્ષ યાદ રાખવાના છે, અને યાદ તમને રહી જાય. પેલું યાદ કરો તો જૈવ વિવિધતામાં નાગોયા ક્યારે હતું, નાગોયા ક્યારે હતું, તો કે 2010 હતું. અને પેલું બીજું નામ હતું કાર્ટેજેના ક્યારે હતું, 1999. કમ્પ્લીટ. તો બધા જ વર્ષ યાદ રાખવાના છે. હવે આપણે આગળ વધીએ. ચલો, બેસલ કન્વેન્શન. કેવું કન્વેન્શન, બેસલ કન્વેન્શન. બેસલ પૂછાય એટલે એક જ શબ્દ પકડવાનો, કયો શબ્દ, તો કે વેસ્ટ, કચરો. શું પકડવાનું, કચરો. જો જઈ આનું કામ શું હતું, પ્રોટેક્ટ હ્યુમન હેલ્થ, તો કે જે મનુષ્ય છે એનું સ્વાસ્થ્ય સુરક્ષિત કરવાનું. તો કોની સામે, અગેન્સ્ટ કોની સામે, ખરાબ અસર કોનાથી, તો કે જનરેશન, મેનેજમેન્ટ એન્ડ ટ્રાન્સબાઉન્ડરી મૂવમેન્ટ ઓફ ડિસ્પોઝલ એન્ડ હેઝાર્ડસ એન્ડ અધર વેસ્ટ. એવા હું માગે છે, જે આ ખતરનાક કચરો છે, જે કચરો છે એને તમે ટ્રાન્સબાઉન્ડરી એટલે એક દેશમાંથી બીજા દેશમાં જો તમે ઠાલવો છો, એને લઈ જાઓ છો, એને એક દેશમાંથી બીજા દેશમાં તમે ઠાલવો છો, એને લઈ જાઓ છો, તો એના પર શું મિત્રો, તો કે પ્રતિબંધ છે. એવું તમે કરી શકો નહીં.
એવું તમે કરી શકો નહીં. તો ખાસ યાદ રાખજો કે તમારે એ કચરાને કોઈ દેશમાં જનરેશન, કચરાને તમારે બનાવવાનો નથી, એનું ઉત્પાદન નથી કરવાનું, પછી મેનેજમેન્ટ કરવાનું, અને પછી ટ્રાન્સબાઉન્ડરી મુવમેન્ટ એટલે કે મતલબમાં એક દેશમાંથી બીજા દેશમાં તમારે તો કે લઈ પણ જવાનો નથી, ડિસ્પોઝલ એટલે કે એને ઠાલવવાનો પણ નથી. કમ્પ્લીટ કોને? તો કે હેઝાર્ડસ એટલે કે ખતરનાક વસ્તુઓ અને કચરો. કમ્પ્લીટ. ઇન શોર્ટ બેસલ એવું કે છે કે એક આંતરરાષ્ટ્રીય સંધિ છે કોના વિશે? ખતરનાક કચરાને સીમા પર સ્થળાંતર કે નિકાલ સાથે તો કે સંબંધિત છે. કોઈ પણ દેશનો કચરો બીજા દેશમાં તમે ઠાલવી શકો નહીં કે જે કેવો છે? હાનિકારક છે. આટલું જ યાદ રાખવાનું. કચરો પતી ગયું. બેસલ આવે એટલે જોરથી બોલવાનું કચરો. હું બોલવાનું? કચરો. અને એક શબ્દ પકડવાનો હેઝાર્ડસ. કેવો? હેઝાર્ડસ. હેઝાર્ડસ કોને કહેવાય? કે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય. કોને કહેવાય? જે આપણા માટે હાનિકારક હોય. કમ્પ્લીટ. તો એ છે બેસલ કન્વેન્શન. અને વર્ષ યાદ રાખજો 1989. કેમ યાદ રહે ખબર? તો કે અહીંયા મોન્ટ્રીયલ કરારનો શું થયો હતો? તો કે અમલ થયો હતો 1989. એને બેસલ એટલે કચરો. બેસલ બેન કચરો. કમ્પ્લીટ. બેસલમાં શું આવે? કચરો. ઓકે, આગળ વધીએ. હવેનું કન્વેન્શનની વાત કરીએ તો રોટરડમ, રોટલ નહીં, રોટરડમ, રોટરડમ, રોટરડમ સંમેલન કોના માટે? પેલી વાત તો કે એમાં યાદ રાખજો કે કોઈ પણ દેશ છે એ બીજા દેશમાં કોઈ પણ વસ્તુ મોકલે છે. તો ફરીવાર એકદમ આસાન ભાષામાં, કોઈ પણ દેશ બીજા દેશમાં કોઈ પણ વસ્તુ મોકલે છે તો એને મોકલતા પહેલા કેટલીક માહિતી જે તે દેશમાં આપવી પડશે. અને એ માહિતી કઈ કઈ છે? તો કે જે તે વસ્તુ મોકલવાના છો એનો ઉપયોગ ક્યાં કરવાનો છે અને એના ગુણધર્મો કયા કયા છે. કમ્પ્લીટ કે નહીં? બહુ આસાન ભાષામાં વાત કરી. બહુ આસાન ભાષામાં વાત કરી સાહેબ. એક દેશમાંથી બીજા દેશમાં કોઈ પણ વસ્તુ તમે મોકલો છો તો બીજા દેશને એ જાણવાનો અધિકાર છે કે આનો ઉપયોગ ક્યાં થવાનો છે અને આ વસ્તુના ગુણધર્મો કયા કયા છે. આ વસ્તુના ગુણધર્મો કયા કયા છે. તો એ કન્વેન્શન એટલે કયું કન્વેન્શન છે મિત્રો? રોટરડમ કન્વેન્શન. કયું કન્વેન્શન છે? રોટરડમ કન્વેન્શન. એને તો તમે જોઈ શકો છો. યાદ રાખવાનું આનું કે ખબર? પ્રાયર ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ. શું કહેવાય? પ્રાયર ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ. કે મોકલતા પહેલા અમને જાણ કરો કે આ જે છે એ વસ્તુના ગુણધર્મ કયા કયા છે અને એનો ઉપયોગ ક્યાં કરવાનો છે. કમ્પ્લીટ. તો PIC રોટરડમ ને પીક યાદ રાખવાનું. PIC પ્રાયર ઇન્ફોર્મ કન્સેન્ટ. શું યાદ રાખવાનું? પ્રાયર ઇન્ફોર્મ કન્સેન્ટ. યાદ રહ્યું કે નહીં? સમજાયું કે નહીં? બહુ સરળ ભાષામાં વાતચીત કરી છે. ગુજરાતી વાંચો જઈ. માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ખતરનાક રસાયણોની આયાત અને નિકાસ માટે તેના ઉપયોગ અને ગુણધર્મની માહિતી આપવી શું છે મિત્રો? તો કે જરૂરી છે. શું છે મિત્રો? તો કે જરૂરી છે. અને આમ યાદ રાખવાનું, રોટરડમમાં તમને રોડ શબ્દ જોવા મળે. રોડમાં યાદ રાખવાનું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે વસ્તુને લઈ જાઓ છો તો આની માહિતી તમારે યાદ રાખવી પડશે. સોરી, માહિતી તમારે કેવી પડશે. કમ્પ્લીટ. બેસલમાં કચરો હતો, બેસલમાં કચરો હતો અને રોટરડમમાં શું છે? તો કે વસ્તુની માહિતી આપવી પડશે જેને કહેવાય PIC પ્રાયર એટલે કે શરૂઆતમાં તમારે કેવું પડશે? ઇન્ફોર્મ તો કે માહિતી આપવી પડશે. કન્સેન્ટ તો કે જે તે વસ્તુ કે માંગણી કરે કે ન કરે તમારે માહિતી આપવી પડશે. રોટરડમ 1998. આ કેમ યાદ રહે? આ કેમ યાદ રહે? તો બેસલ તમે જુઓ ક્યારે હતું? બેસલ ક્યારે હતું? બેસલ ક્યારે હતું? તો કે 1989. ક્યારે હતું? જો 1989. પણ તમે કચરાને ફેરવી દો, હેને? પણ તમે કચરાને ફેરવી દો 1989 માં તમે શું કરો છો? આ જે 9 છે એને આગળ લઈ આવો છો તો કચરો ફેરવીને શું બની જાય? રોટરડમ 1998. કમ્પ્લીટ ને? 1998 કમ્પ્લીટ. તો બેસલનો કચરો જે છે એને નંબર ખાલી ફેરવી દેતા આપણને શું મળી જાય મિત્રો? તો કે રોટરડમ સંમેલન ક્યારે ભરાયું હતું અને અમલમાં ક્યારે આવ્યું હતું? 2004. કમ્પ્લીટ. આગળ વધીએ. ચલો, સ્ટોકહોમ કન્વેન્શન. સ્ટોકહોમ કન્વેન્શન. હવે આપણે શું ખબર કન્ફ્યુઝ આપણે થઈએ કે પહેલા જે સ્ટોકહોમ આવ્યું એ શું હતું?
તો પેલા જે સ્ટોકહોમ જે આવ્યું હતું ને, જો કન્ફ્યુઝ થતા નહીં, પેલા જે સ્ટોકહોમ જે આવ્યું હતું, સ્ટોકહોમ, એ સ્ટોકહોમ કોન્ફરન્સ હતી. શું હતી? કોન્ફરન્સ હતી. પેલા જે આવી હતી એ સ્ટોકહોમ કોન્ફરન્સ હતી. અને એમાં શું થયું હતું તો કે યુએનઈપી ની સ્થાપના થઈ હતી 1972 ની વાત છે. પણ આ જે છે ને એ કન્વેન્શન છે. શું છે? કન્વેન્શન છે 2001 નું. અને આમાં ખાલી એક જ શબ્દ યાદ રાખવાનો છે, પોપ. POP. શું યાદ રાખવાનું? POP, persistent organic pollutants. persistent organic pollutants. તમે જો આ 2000 વસ્તુ આવી એટલે નવું બધી સમસ્યાઓ બધી આવશે પર્યાવરણમાં. તો એક આખું ગ્રુપ છે જે પર્યાવરણને બહુ નુકસાન કરે છે. જેમ કે આપણા ઘરમાં ખબર DDT હોય છે, હોય ને DDT, આપણે કીડીઓ મારવા DDT છાંટીએ. પણ આ DDT એક એવું પદાર્થ છે કે જેનું વિઘટન થતું જ નથી, પર્યાવરણને બહુ નુકસાન કરે છે. તો એના પર સરકારે શું લગાવ્યો છે? તો કે પ્રતિબંધ લગાવ્યો છે. તો એ આખા ગ્રુપને કહેવાય POP, persistent organic pollutants. તો શું કરવાનું છે તો કે આ જે પદાર્થો છે એના પર પ્રતિબંધ લગાવવાનો છે અને પર્યાવરણને નુકસાન થતું અટકાવવાનું છે. તો એ કન્વેન્શન એટલે કયું કન્વેન્શન છે? તો કે સ્ટોકહોમ કન્વેન્શન. કયું છે? સ્ટોકહોમ કન્વેન્શન. કમ્પ્લીટ. ઓકે. આજે મર્ક્યુરી છે તો મિનામાટા આવશે, હે ને? તો આમ આપણે ધ્યાન રાખવાનું નથી. આગળની સ્લાઇડનું છે. યાદ રહી ગયું? આમાં એક વસ્તુ યાદ રાખવાની, POP, સ્ટોકહોમ કન્વેન્શન યાદ રાખવાનું. POP, persistent organic pollutants, persistent organic pollutants. બરાબર? 2001. ઓકે. 2004 થી અસ્તિત્વમાં આવ્યું. ભારત ક્યારે જોડાયું? 2006 માં જોડાયું. અને DDT જેવા ખતરનાક POP ને પ્રતિબંધિત કરી અને પર્યાવરણના સંરક્ષણ માટેનું શું કરે છે? તો કે કાર્ય કરે છે. તો યાદ રાખવાનું, સ્ટોકહોમ કોન્ફરન્સ હતું એમાં UNEP, પણ સ્ટોકહોમ કન્વેન્શન છે એમાં POP. UNEP જો આમ યાદ રાખાય, પેલામાં UNEP, આમાં POP, હે ને? પેલામાં UNEP, આમાં POP. કમ્પ્લીટ. ઓકે. આગળ વધીએ. મિનામાટા કન્વેન્શન. જો તમે નામ જોવો સાહેબ, કેવું? મિનામાટા કન્વેન્શન. તો આમાં ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે. પહેલી તો કોના માટે છે? કે મર્ક્યુરી. આપણે સૌ જાણીએ છીએ કે મર્ક્યુરી છે એ મનુષ્ય માટે અને પર્યાવરણ માટે એ હાનિકારક તત્વ છે, રેડિયો એક્ટિવ ગુણધર્મ ધરાવે છે. તો આ જે મર્ક્યુરી છે, પેલા આ તમને ક્યાં જોવા મળે? તો થર્મોમીટરમાં ભર્યું હોય ને, થર્મોમીટરમાં પારો જે છે એ મર્ક્યુરીનો હોય. તો આ જે મર્ક્યુરી છે એના પર પ્રતિબંધ લગાવો, પર્યાવરણ પર સીધો ઉપયોગ ન કરવા દેવો, એ કન્વેન્શન છે એ છે મિનામાટા. તો મિનામાટામાં મ છે, મર્ક્યુરીમાં મ છે, અને મ યાદ રાખવાનો 2013. યાદ રાખવાનું 2013. મિનામાટા, મર્ક્યુરી 2013. અને 2016 મેં તમને કંઈક યાદ રખાયું હતું. કોને યાદ છે? બોલો. 2016 હમણાં જ આવ્યું. કોને યાદ હશે? કમેન્ટમાં લખો, હું જાણી જાઉં કે તમને લેક્ચર સમજાઈ ગયો. 2016 શું આવ્યું હતું હમણાં આગળ? 2016 કંઈક આવ્યું હતું. 2016 કિગાલી. વેરી ગુડ હર્ષલભાઈ. કિગાલી કરાર છે. હાઇડ્રોફ્લોરોકાર્બન ને પણ વાતાવરણમાં જતો અટકાવવાનો છે. 2016 આવ્યું હતું, રવાંડા શહેરમાં છે. વેરી ગુડ, વેરી ગુડ. કિગાલી એમેન્ડમેન્ટ 2016. કમ્પ્લીટ. તો આ તો મર્ક્યુરી ની વાત હતી. ઓકે. ચલો પ્રશ્ન પછી લઈએ આપણે. ફટાફટ એકવાર રિવિઝન કરી દઈએ. લેક્ચર લગભગ પૂરો થઈ ગયો છે. ખાલી છેલ્લી 5 મિનિટની વાતચીત કરવાની છે. મેં તમારો આજે બહુ સમય લીધો, પણ આશા રાખું છું કે તમને સમજાયું હશે અને સરસ મજાનું કન્ટેન્ટ તમને મારાથી પીરસાય એવું હશે. ઓકે. જો આપણે થોડીક વાતચીત કરી લેવાની છે એટલે હમણાં લેક્ચરને આપણે પૂરો જ જાહેર કરી દઈએ છીએ ઘોષણા. ચલો અહીંયા પહોંચી જાઓ. જે 15 આપણે જોયા, 15 એ 15 ને ફટાફટ આપણે જોઈ લઈએ. 15 માંથી 10 જે આપણે જોયા. જો UNEP માં આપણે સાઇટ્સ જોયું, હે ને? પછી જોયું ટ્રાફિક 73, પછી 76, CMS 1979. આ વાત થઈ ગઈ. પછી આપણે શું જોયું? તો કે CBD માં 2 પ્રોટોકોલ આવ્યા. નાગોયા પ્રોટોકોલ, કાર્ટેજના પ્રોટોકોલ. નાગોયા તો કે લોકલ કમ્યુનિટીની વાત છે, કાર્ટેજના તો કે ભાઈ LMO ની વાત છે. ઓકે. નાગોયા 2010 માં, કાર્ટેજના 1999 માં. કમ્પ્લીટ. હવે જોઈએ ઓઝોન માટે આપણે 2 જોયા. વિયેના કરાર, મોન્ટ્રીયલ કરાર. વિયેના 1985, મોન્ટ્રીયલ 1987, અને 2016 માં કિગાલી પણ આપણે યાદ રાખવાનું. કમ્પ્લીટ.
આગળ જોઈએ, બેસલમાં વેસ્ટ લખેલું છે મતલબ કે કચરો, બેસલમાં વેસ્ટ મતલબ કે કચરો. પછી જોઈએ રોટરડમ જે સંમેલન છે 1998 માં, એમાં PIC યાદ રાખવાનું, પ્રાયોર ઇન્ફોર્મ કન્સેન્ટ, પ્રાયોર ઇન્ફોર્મ કન્સેન્ટ. પછી આપણે સ્ટોકહોમ કન્વેન્શન જોયું હતું, એમાં POP યાદ રાખ્યું, પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ, જેને આપણે DDT તરીકે પણ ઓળખીએ છીએ, અને DDT એમાંનો એક છે. પછી મિનામાટામાં મર્ક્યુરી યાદ રાખવાનું, અને કિગાલીમાં HFC. તો સરસ મજાની સ્લાઇડ બનાવેલી છે, બધી જ વાત છે ને મેં એકમાં લખેલી છે. અને મિત્રો આટલું જ નહીં, તમે પેલું પેજ જો જોવો છો તો પેલા પેજમાં તો દરેક વાત મેં એક જ પેજમાં લખી નાખી છે, જેનાથી તમને રિવિઝન કરવામાં બહુ જ મજા આવે. જેમ કે પેલું પેજ જોવો, 3 ભાગમાં આપણે જે ભણવાની શરૂઆત કરી હતી, એમાંથી પેલો જે ભાગ છે એને આપણે પૂરો કરી દીધો, બર્ડ લાઈફ વાળો. બીજો જે ભાગ છે ME વાળો, એ પણ આખો પૂરો કરી લીધો કિગાલી સુધી. અને હવે આગળનો જે લેક્ચર છે એમાં આપણે વધવાનું છે આગળ ક્યાં, તો કે અર્થ સમિટ 1992 જે ભરાઈ અને વૈશ્વિક તાપમાન વધવાની ચિંતા થઈ, અને જે કોપ જે ભરાવાની છે, ક્યોટો પ્રોટોકોલ, બાલી પ્રોટોકોલ, તો રિયો સમિટ પછીની વાતચીત એ આપણે આગળના લેક્ચરમાં કરવાની થાય. તો ભાગ પેલો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. સૌ જાવ એ પહેલા એક ક્વેશ્ચનનો જવાબ આપવાનો છે, જે GPSC ની જે હમણાં જે પરીક્ષા ગઈ પ્રિલિમ 47 નંબરનો જાહેરાત ક્રમાંક, એને એમાં એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાયેલો છે. જો તમને જવાબ આવડી ગયો તો આપણે માની લઈએ સાહેબ કે આ લેક્ચર સાર્થક થયો, આ લેક્ચર તમને સમજાયો. આનો જવાબ તમારે મને આપવાનો છે. લાંબો ભરચક પ્રશ્ન છે. ઓકે, સંધિઓ આપેલી છે 4, સંમેલન આપેલા છે 4. તમારે કહેવાનું છે કઈ જોડ સાચી નથી, અને કેમ સાચી નથી એ પણ તમારે કહેવાનું છે. આવડી જાવ જોઈએ સાહેબ, 4 માંથી એક જ સાચી નથી. હમણાં જ ખ્યાલ આવી જાય તમને, એક જ સેકન્ડમાં. બહુ ટાઈમ લ્યો છો તમે. એમ લાગે સાહેબ આવડી જાય છોકરાને? લાંબો ભરચક પ્રશ્ન આવે સાહેબ. આજે તો ભલે વાર લાગે પણ જવાબ લઈને જવાનો છે છોકરા પાસેથી. છોકરાઓ છે કે લાઈવ? બી, લોકો બી કે છે. ચલો બીજા કોઈ આન્સર ABCD માંથી એક આવવાનો છે. ચલો ફટાફટ કહી દો ABCD એટલે ખ્યાલ આવે. છોકરાઓ છે કે જતા રહ્યા? ઓકે, વિચારો. જવાબ આપવાનો છે, GPSC નો પ્રશ્ન છે, અને જવાબ સાચો આપવાનો છે, તો મને કંઈક મજા આવે આજે. ડી, હિતિક્ષા ડી. કઈ રીતે ડી? વેરી ગુડ કાજલ શાહ, ડી. આપણે ભણાવ્યું છે સાહેબ, એમાં નો જ પ્રશ્ન છે. કહી દઈએ કઈ રીતે છે, કહી દઈએ સાહેબ. જવાબ સાચો છે ડી. કઈ રીતે જુઓ, બીજું બધું કાંઈ વાંચવાનું નથી, ખાલી શું જોવાનું છે, તો કે રામસર છે એની સામે શું આવવું જોઈએ, તો કે જળ પ્લાવિત ક્ષેત્રો. કામ પતી ગયું. સાચું છે. પછી જુઓ, જૈવિકમાં તો જૈવિક જ હોય. હજુ આપણે ઈસવીસન નથી જોતા, આપણે જોયું છે આમ નામ કોઈ બહાર નીકળશે કે નથી નીકળતું, ઈસવીસન આપણે જોતા નથી. ઓકે, જો સી, વિયેનામાં ઓઝોન છે. શું છે? વિયેનામાં ઓઝોન છે. હવે તમે જુઓ, એટલે રોટરડેમમાં કેદી જૈવિક વિવિધતા આવી? નો જ આવે. અહીંથી જ ખબર પડી જાય. રોટરડમમાં આપણે લેક્ચરમાં ક્યારે જૈવ વિવિધતાની વાત કરી નથી કરી. જૈવ વિવિધતામાં આપણે બેની જ વાત કરી છે હરીફરીને. એક તો છે નાગોયા પ્રોટોકોલ, અને બીજો કયો પ્રોટોકોલ છે? કાર્ટેજેના પ્રોટોકોલ. તો અહીંથી આ રોટરડમમાં આ લાંબો લચાકો આવે નહીં. બધી સાચી તો સાહેબ ક્યારેય જ ન આવે, કારણ કે આ રોટરડેમમાં જૈવ વિવિધતા જેવો શબ્દ આવે નહીં. રોટરડેમમાં એક સીધી વાત છે કે એક દેશમાંથી બીજા દેશમાં તમે વસ્તુ મોકલો છો
તો પ્રાયર ઇન્ફોર્મેશન તમારે આપવી પડશે. તો જવાબ આપણો ખોટો કયો પડી જાય? રોટરડેમ. A, B અને C ત્રણેય કેવા છે મિત્રો? તો કે સાચા છે. કમ્પ્લીટ. કારણ કે આમાં PIC વેરી ગુડ. હિતિક્ષા વેરી ગુડ. આમાં PIC આવે ને, તો આ અમારું જૈવિક વિવિધતા આવે નહીં. સમજાયું કે નહીં? વેરી ગુડ, વેરી ગુડ, બહુ સરસ. લેક્ચર તમને ફાયદાકારક લાગ્યો કે નહીં? હે ને? આ હજી એક પ્રશ્ન છે જે તમને ખબર કેવી રીતે પૂછી શકાય? તો સીધું જ પૂછાય, કરંટમાંથી પૂછાયેલો છે. આપણે આવતા લેક્ચરમાં બધી કોપ આવશે. જો આવતો લેક્ચર તમે જો નહીં આવો ને તો ઘણું બધું મિસ કરશો. કારણ કે અત્યાર સુધીમાં સરળ સમજૂતી મેં ક્યાંય જોઈ નથી કોપની, કે ભાઈ ખરેખર કોન્ફરન્સ ઓફ પાર્ટી શું છે, પૃથ્વી ઉકળે છે, કેમ ઉકળે છે, અને બચાવવા માટે કેવા કેવા પ્રયત્નો એક્ઝેક્ટ થયા છે, કેટલા સફળ રહ્યા છે, બધી જ વાત આપણે આગલા લેક્ચરમાં કરવાની છે. તો ફટાફટ જોઈ લઈએ. 2023માં કોપ જે ભરાઈ હતી એ 28મી ભરાઈ હતી. ક્યાં ભરાઈ હતી? તો કે UAE, ભારતે ભાગ લીધેલો હતો. આ પ્રશ્ન તમને સીધા પણ આ ચેપ્ટરમાંથી પૂછી શકાય. ખાલી બતાવ્યું છે કે કેવા પ્રશ્ન પૂછી શકાય. ઓકે, તો આપણે આજે અધ્યાય 1 પૂરો કરીએ છીએ. પહેલા મને સાહેબ થોડી વાર વેઇટ કરજો, છોકરાઓને કેવું લાગ્યું આપણે 2-3 રિસ્પોન્સ લઈએ અને પછી આપણે આજનો જે આ લેક્ચર પૂરો કરીએ. પર્યાવરણ વિષયમાં કઈ પ્રોબ્લેમ નથી લાગતી ને કે આવશે? એન્વાયરમેન્ટમાં વધુ કરંટ આવશે. હા, કરંટ આવશે, પણ એ આપણે જે તે સમયે કરંટ અફેર એન્વાયરમેન્ટ બેઝ પર જ આપણે લેક્ચર મૂકી દઈશું. બરાબર ને સાહેબ? કે એન્વાયરમેન્ટમાં જે કરંટ અફેર જે પૂછાવાનું છે એ આપણે મૂકી દઈશું. ઓકે, મજા આવી? ડન ને? તો આવતા લેક્ચરમાં મળીએ પાછા પર્યાવરણના બીજા લેક્ચરમાં. તમને જો ગમે છે તો લોકોને શેર કરજો. આપણો પ્રયાસ એ જ છે કે સરળ ભાષામાં તમને કઈ રીતે સમજાવું અને ભૂગોળ અને પર્યાવરણ છે એને કઈ રીતે મારે તૈયાર કરાવવા એ મારા પર છે. મળીએ ત્યાં સુધી આપ સૌને ગુડ નાઇટ ની સાથે જય હિન્દ. યુ મેડ એન્વાયરમેન્ટ બેટર. થેન્ક યુ.